वो इमरजन्सी कौन हो तो कोई डिस्टर्बेंस बाजूની વાત કરીશું બરોબર બાજુમાં જે બી આપણે ફોર વ્હીલર ટુ વ્હીલર લઈને આવ્યા છે એ લોકો આજુબાજુ રેસિડેન્ટ વિસ્તાર છે કોઈને પણ ડિસ્ટર્બ ના થાય એટલે જો વાહન મૂક્યું હોય તો એક 2 મિનિટની આડોળ પાર્ક કરી શકે જેથી કોઈને ડિસ્ટર્બ ના થાય બરોબર છે મીટિંગ દરમિયાન આજે ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્ન હોય છે અને પ્રશ્નનું સોલ્યુશન માટે જ આપણે મીટિંગ કરતા હોઈએ છીએ બરોબર છે કારણ કે એવું શક્ય નથી કે દરેક લીડર અને દરેક માહિતી હોય પણ જ્યારે ગ્રુપ મીટિંગ થાય ત્યારે કોઈના પણ કોઈ પ્રશ્ન હોય તો આજે હું ના આપી શકું તો આપણા લીડર ભાનુભાઈ સાહેબ આપી શકે ત્યારે ભાનુભાઈ સાહેબ જો ના આપી શકે તો આપણા યોગેશભાઈ ઠક્કર સાહેબ પણ એનો જવાબ આપી શકે તો વચ્ચે સમયાંતરે આપણે કોઈ પ્રશ્ન નહીં કરીએ મીટિંગના અંતે દરેક વ્યક્તિઓ જેને બી કઈ પ્રશ્ન હશે તેનું આપણે નિરાકરણ લાવીશું બરોબર છે બીજું કે અહીંયા જે આજના લીડરો જે ટોપિક લેવા જઈ રહ્યા છે એમના માટે ખાસ કે આજે દરેક વ્યક્તિને ટાઈમની કિંમત હોય છે બરોબર તો દરેક વ્યક્તિનો ટાઈમ યોગ્ય રીતે મેનેજ થાય જવાય એટલે દરેક લીડરને 10 મિનિટનો ટાઈમ આપવામાં આવશે એમને સામેથી કોઈ પણ એક લીડર દ્વારા એમને ટાઈમ આપનો મેસેજ આપવામાં આવે એટલે એમનું જે તે સમય એમનું વાર્તાલાપ પૂરો કરવો બરોબર બીજું કે અહીંયા આ એક સ્કૂલ છે એ સ્કૂલ એ વિદ્યાનું મંદિર છે આપણે બધા જાણીએ તો બીજું કે આપણે કારણ કે ઘણા બધા લોકોને પાન મસાલા ખાવાનું વ્યસન પણ હોય છે બરોબર તો આપણે કોઈ પાન મસાલા ખાતા હોય તો સ્કૂલના કમ્પાઉન્ડમાં આપણે કોઈ પિચકારી કે કોઈ પણ જાતનો કચરો નાખીશું નહીં બરોબર અને બીજું કે આપણા ગ્રુપમાં ઘણા બધા લેડીઝો છે તો કોઈ પણ આપણો એ કોઈ કોમિક ના હોઈ શકે કે કોઈનું મન દુઃખ થાય બરોબર તો આ બધા સાથ સહકાર સાથે એક જબરજસ્ત લીડર જે પોતાને હેલ્થ વિશેની તમને કારણ કે દુનિયામાં દરેક વ્યક્તિની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એક સારી હેલ્થ ગમે તે હેલ્થ હોય પણ સારી હેલ્થ ના હોય તો નકામું છે તો એ હેલ્થને માટે એક તમને સરસ મજાની માહિતી આપવા માટે તમારા બધા સાથ સહકારથી હું મારા ખાસ મિત્ર વસીમભાઈને ઇન્વાઇટ કરું છું વેલકમ વસીમભાઈ નમસ્કાર મિત્રો નમસ્કાર મારું નામ શ્રીભાઈ વસીમ ખાન છે અને હું પાછલા 22 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને મેડિકલ ફિલ્ડમાં કામ કરી અને મને એટલી જાણકારી થઈ ગઈ છે કે આપણું શરીર માટે જે આપણે જે દવા લઈ રહ્યા છે એ બધી દવા આપણા શરીરને નુકસાન કરી રહે છે બરાબર તો અત્યારના સમયની અંદર આપણે જે આપણા શરીર માટે જે દવા લઈ રહ્યા છે એ બધી નુકસાન કરે છે અને આ સમયની અંદર કોઈ એવી વસ્તુ જો આપણે વરદાન રૂપ આપણા પાસે આવી શકે તો એ ના કરી શકાય સાહેબ અને મિનિમમ ખર્ચની અંદર એ ના કરી શકાય પણ પહેલાં તમે એ જણાવો કે આપણી હેલ્થ શું છે માણસનું શરીર એ અલગ અલગ પાર્ટ્સથી બનેલું છે આંખ કાન લીવર હાર્ટ ગળું ફેફસા આ બધા શરીરના પાર્ટ છે બરાબર અને એ બધા જ પાર્ટ્સ બનેલા છે સેલ્સથી અને સેલ્સનો પ્રાઇમરી ખોરાક છે આયરનવાળું ઓક્સિજનેટેડ બ્લડ શું આપણે આયરનવાળું ઓક્સિજનેટેડ બ્લડ લઈ રહ્યા છીએ અત્યારે માનવની શરીરની જે રચના થઈ છે મુસ્લિમ ગ્રંથ પ્રમાણે અને હિન્દુ ગ્રંથ પ્રમાણે જે ગ્રંથમાં લખેલું છે કે માણસનું શરીરનું જે બંધારણ છે એ 5 વસ્તુથી બનેલું છે આગ હવા પાણી માટી આકાશ બરાબર આ 5 વસ્તુથી આ બંધારણ બનેલું છે તો શું આ 5 તત્વો સરખી માત્રામાં સારી માત્રામાં અત્યારે મળી રહ્યા છે જે હું તમારી નજર સમક્ષ મૂકવા માંગીશ કે જે અત્યારે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ જે હવા જેને ઓક્સિજન કહેવામાં આવે છે એ હવા શુદ્ધ છે અત્યારે નથી કેટલી ફેક્ટરીઓ છે કેટલા સાયલેન્સરમાં ધુમાડા નીકળે છે એ હવા શુદ્ધ નથી બરાબર જે આપણે ખાવાનો ખોરાક ખાઈ રહ્યા છે એ ખોરાક શુદ્ધ છે અત્યારે કેમ આવું કેમ છે અત્યારે આજથી 50 વર્ષ પહેલાંનો જે સમય તમે જુઓ એ સમયની અંદર લોકો હેલ્ધી અને સારું જીવન જીવતા હતા અને આટલી તમે જે દુનિયામાં અત્યારે બીમારી જોઈ રહ્યા છો એ બીમારી આજથી 50 વર્ષ પહેલાં આટલી બધી હતી જ નહીં તો કેમ એવું છે કેમ કે એ અંદર આપણે ડાયરેક્ટ જમીનની સાથે સંપર્કમાં હતા અને ભગવાનની કુદરતની મૂકેલી મેગ્નેટિક ફ્રીક્વન્સી જે ધરતીના અર્થમાં જે નીકળી રહી છે એ ડાયરેક્ટ માણસના શરીરને મળતી હતી એના સમયથી એના લીધે માણસનું શરીરનું બ્લડ સર્ક્યુલેશન છે એ મેન્ટેન રહેતું હતું અને એ સમયની અંદર એને આયરન બ્લડ મળતું હતું જેના કારણે બીમારી ઓછી હતી તમે જુઓ અત્યારે તો ઘર બીમારી છે અત્યારે તો સાહેબ આપણે એવું કહી શકાશે કે આ બીમારી જે છે એ આપણા ઘરના આંગણામાં ઊભી છે બરાબર તો અત્યારે આ સમયમાં જો આપણે જે મેડિસિન કરી રહ્યા છે એ બધી મેડિસિન મેડિકલી પ્રૂફ છે કે આપણા શરીરને નુકસાન કરી રહી છે પણ એવું કોઈ પ્લાન આવે મેગ્નેટિક થેરાપી જે મેગ્નેટિક થેરાપી આપણા જીવનમાં આપણા સમયમાં જે વર્ષો પહેલાંથી ચાલી રહી છે જે અત્યારે આપણા
આપણા માઇન્ડથી ઓબ્ઝર્વ થઈ ગઈ છે. કેમ કે નવી નવી ટેકનોલોજી જે આવી છે એ ટેકનોલોજીના કારણે આપણે જે ઘરડું જીવન જે હતું એ માઇનસ કરીને આપણે નવી ટેકનોલોજી આગળ વધી ગયા છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી છે એમ આપણે માણસનું જો આયુષ્ય પણ ઘટતું ગયું છે. બરાબર, આજથી 50 વર્ષ પહેલાંનો તમે સમય જોઈ લો. આજથી 50 વર્ષ પહેલાંના સમયની અંદર એક વ્યક્તિ, એક માનવી 100 વર્ષ સુધી પહોંચતો હતો. શું સાહેબ અત્યારે 100 વર્ષ સુધી માણસ પહોંચે છે? નથી પહોંચતો. કેમ કે કોઈ વ્યક્તિને એટેક આવે છે, કોઈ વ્યક્તિને સુગર વધી ગયું, કોઈને બીપીની કમ્પ્લેન થઈ, કોઈ અનગિનત બીમારીઓ. અત્યારે એક રિસર્ચ પ્રમાણે એ છે કે હ્યુમન બોડી, માણસના શરીરની અંદર કોઈ પણ બીમારીનું સર્જન થાય, ચાહે શરદી ખાંસી હોય કે ચાહે એટેક હોય કે ચાહે લકવો હોય કે એનીવે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, કોઈ પણ બીમારી હોય એ તમે ઉપર લો તો એનું સૌથી મોટું કારણ છે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવું. રાઈટ, બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાના કારણે હ્યુમન બોડીની અંદર અનગિનત બીમારીનું સર્જન થાય છે. તો ડૉક્ટર સાગર જોશી સાહેબ માટે એક તો હું તમને ક્લેપિંગ કરવા માંગીશ કે મેગ્નેટિક મેટ્રેસ બનાવ્યું છે એવું સાહેબે કે જે આપણા શરીરના બ્લડ સર્ક્યુલેશનને મેન્ટેન કરે છે અને આપણા શરીરના અંદર આયરન વાળું ઓક્સિજનેટેડ બ્લડ ભરીને ફેરવે છે. તો અત્યારે તમે જે મેટ્રેસ પર સૂવો છો, મેટ્રેસનો પાણીનો બેડનો ઉપયોગ કરો છો, પાણી જે તમે ઘરનું પાણી પીઓ છો, એ વસ્તુ જો એટલી કરવાથી તમારા શરીરનું બેલેન્સિંગ થતું હોય અને તમારા શરીરમાંથી જો 200 થી 250 પ્રકારની બીમારી દૂર રહેતી હોય અને દવાખાનાના ખર્ચા તમે સાહેબ જો તો આપણે વર્ષે લાખો રૂપિયા દવાખાનામાં સાહેબ મૂકી દઈએ છીએ, મેડિસિનમાં લાખો રૂપિયા મૂકી દઈએ છીએ. હમણાં રિસન્ટલી 1 કલાકની અંદર મને 2 વ્યક્તિ એવા મળેલા છે જે એવું કહેવાવાળા હતા કે હું મહિને 25 થી 30 હજારની દવા ખાઉં છું. તો એવા વ્યક્તિઓ જે દવા ખાઈ રહ્યા છે અને મહિનામાં એક ફેરી સાહેબ એવું બોલે છે સાહેબ દવાથી એટલા કંટ્રોલા છે તો ભગવાનને એવું કહે છે કે ભગવાન અમને ઉપાડ લે. જો આવા સમયની અંદર જો આ પ્રોડક્ટ આપણને વરદાનરૂપ સાબિત થાય તો કેટલું સારું. અને દવા ગોળી જો ધીરે ધીરે કરીને બંધ થઈ જાય અને શરીર મેન્ટેન થાય તો કેટલું સારું. તો એ ના કરી શકાય. તો આવનારા સમયની અંદર અમારા લીડર મિત્રો તમને એ પ્રોડક્ટ બી બતાવશે અને પ્રોડક્ટ વિશે માહિતી પણ આપશે અને જરૂરી બધું પુરાવા તમને આપશે. હું અહીં આગળ મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. થેન્ક યુ વસીફભાઈ. આજે તમે જો આજે આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ શું જરૂર છે એનું તમને મહત્વ સમજાયું. હવે પછી કે અહીંયા આપણે ઈ બાયોટેરિયમ કંપનીના નેટવર્ક નીચે આપણે એક સરસ મજાની મીટિંગ સેમિનાર કરી રહ્યા છે. તો ઈ બાયોટેરિયમ કેમ, શા માટે ઈ બાયોટેરિયમમાં એવું શું છે, ઈ બાયોટેરિયમ કંપની શા માટે કરવી, એની પ્રોડક્ટ શા માટે યુઝ કરવી, એના માટે સૌથી વધારે ડિટેલ માહિતી આપવા માટે અમારા ગ્રેટ લીડર ગોવિંદભાઈ સાહેબ આવીને તમને થોડી માહિતી ડિટેલ આપશે. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. નેટવર્ક ઈ બાયોટેરિયમ શા માટે કરવું એ પ્રશ્ન બધાનો હોય. તાકી કોઈ પણ દુકાન તમે ખોલો તો શા માટે કરવી, તાકી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધો કરે છે તો શા માટે કરવો એનો ક્લિયર હોય તો આગળ જઈ શકે. એક્ઝામ્પલ લઈએ છીએ આપણે મિનિસ્ટ્રી સોની સાહેબ. તો સોની સાહેબ એટલે સોનીની દુકાન ખોલવી છે તો શા માટે ખોલવી છે? તો વ્યક્તિ પોતાના આવક માટે. હવે આવકમાં કેવું છે કે આજે એક મારો પોતાનો સ્ટોલ હોય, હું એક વ્યક્તિને 2 વ્યક્તિ રાખીને બિઝનેસ કરી શકું છું. પછી આવક કેટલી મર્યાદિત. કેમ કે હું 8 કલાક અને મારી સાથે 2 વર્કરો 8 કલાક, 24 કલાકનું કામ થયું. 8 તરી 24 કલાક, તો 24 કલાકની જ આવક મળે. પરંતુ જો તમારે કોઈ પણ આવક વધારવી હોય તો સમયનું ડુપ્લિકેશન થવું જોઈએ. જેમ કે ધીરુભાઈ અંબાણી. આજે ધીરુભાઈ અંબાણી કરોડપતિ કેમ છે કે કેમ કે એમનું મોટું નામ છે, તો એમને સમયનું ડુપ્લિકેશન કર્યું. શું કર્યું? કે તો 10મું પાસે જ હતા પણ છતાં એમને 10મું જે સારા એવા ભણેલા એન્જિનિયરોને એમના ત્યાં નોકરીએ રાખ્યા. આજે એવું કહેવાય છે કે 1000થી વધારે એમના ત્યાં એન્જિનિયરો કામ કરે છે. કોઈ 50,000, કોઈ 5 લાખ એવા કામ એમની સાથે. તો એમની આવક શું થઈ? એક એન્જિનિયર 8 કલાક કામ કરે, 100 વ્યક્તિ હોય, તેમની રોજની આવક કેટલી? રોજની કલાકો કેટલી થઈ શકે? એમ આપણે પણ કલાકો વધારીએ તો જ આવક થાય. એમ નેટવર્ક એક બિઝનેસ એવો છે ઈ બાયોટેરિયમમાં કે તમે એની આવક વધારી શકો છો. જેમ કે અમદાવાદની અંદર હાલમાં ચાલી રહી છે ઓલા ઉબેર. હવે ઓલા ઉબેર એક પણ ગાડી એમની પોતાની નથી, છતાં એ વ્યક્તિની રોજની 300 કરોડની આવક થઈ રહી એ વ્યક્તિની. તો કેમ થયું? તો એને શું કર્યું કે ગાડીઓ અને આ લોકોનું કોલેબોરેશન કરી લીધું. એમ આ બિઝનેસની અંદર ઈ બાયોટેરિયમ. તો આપણે કેમ કરવું? એમની સૌથી પહેલાં તો હેલ્થની પ્રોડક્ટ છે. એટલા માટે લોકોને હેલ્થ જોઈએ. માણસ પાસે પૈસા હોય છે પણ હેલ્થ હોતી નથી.
એટલે હેલ્પ હશે તો માણસ પૈસા મળશે. બીજું આની અંદર તમે એકલા નથી. જેમ સાહેબે કીધું કે બધાય મળીને આજે આપણે જ્યાં બધા ભેગા થયા છીએ એ આપણે બધાનો સાથ સહયોગથી થઈએ છીએ. એટલે આ નેટવર્કથી શું મળશે? નેટવર્કથી મોટા મોટું બેનિફિટ આપણને શું મળશે? એક્ઝામ્પલ આપું છું મારું પોતાનું. મને કંઈક તકલીફ થઈ અને હું સુરત ગયો તો હું એ બાયોટોરિયમમાં છું તો કોઈ પણ એ બાયોટોરિયમવાળા કહીશું ને તો એ વ્યક્તિ સપોર્ટ કરશે. આ એ બાયોટોરિયમનો એક નેટવર્કનો ફાયદો તમને બતાવી રહ્યો છું કે નેટવર્કથી શું મળે. સપોઝ તમને બીજી કંઈક એવી કોઈને આપણા ગ્રુપમાં પૈસા જરૂર પડી તો આ 100 લોકો તમને જોવા મળ્યા. આપણે 100 બોટલ બ્લડ લેવું હોય તો કેટલા જણાને ફોન કરવો પડે? જ્યારે આ ઈ બાયોટોરિયમના ભાનુભાઈ ભરવાડ સાહેબનો કહો કે યોગેશ ઠક્કર સાહેબને કહો એટલે એમની પાસે 1 લાખથી વધારે લોકો છે. 1 લાખમાંથી આપણને 100 બોટલ તો એમને એક બોટલ મળી જાય. કારણ કે આ નેટવર્કની તાકાત બતાવી રહ્યો છે. ભાઈ નેટવર્ક શું કરી શકે? એક્ઝામ્પલ, એક સામેની સળી છે એકલી હોય તો કેટલું બોર છે, પણ એને આખો જુડો કરી બનાવીને આપણને આપીએ છીએ પેલો વેપારી તો આખું ઘર ભરાય જાય. એમ એકતા હશે અને નેટવર્ક કરીશું તો 100% એ બાયોટોરિયમની અંદર. બીજું, કંપનીના માલિક એક જ છે. બીજી નેટવર્ક કંપનીને આપણે કોઈનો ક્લિયર નથી કરતા પણ આ કંપનીના માલિક એક જ છે. બીજું, કંપનીના 44 મહિના થઈ ગયા છે અને 120થી વધારે કરોડપતિ બનાવ્યા છે. અને અમદાવાદની અંદર આજની તારીખમાં 15 કરોડપતિ છે હાલમાં. કોઈ એવું કહેતો કે આ બિઝનેસ થકી શું? તો આ નેટવર્કની તાકાત. બીજું, આ ધોળકાની અંદર જે મોટું નેટવર્ક પેદા કર્યું એવા જોરદાર લીડર ભાનુભાઈ ભરવાડ સાહેબ, જેમને માત્ર 27 મહિનામાં 52 લાખ રૂપિયા પ્લસ કમાયા. તો આ નેટવર્કની તાકાત. ભાનુભાઈ સાહેબ પાસે આવક ઘણી હતી પણ નેટવર્ક નહોતું. કેમ? એમની પાસે ભાડાની આવક હતી, બીજી આવક હતી પણ નેટવર્ક તો નહોતું. આજે સાહેબ હોય કે ના હોય, અહીંયા રહે કે ના આવે, પણ સાહેબનો રોજ એ મહિનો થાય એટલે 2.5 થી 3 લાખ રૂપિયા. એટલે નેટવર્કની તાકાત. આજે મારે કંઈ પણ બિઝનેસ કરવો હોય તો સાહેબ હું અમદાવાદથી ધોળકા બીજી દુકાન ખોલી શકું ખરો? જ્યારે ભાનુભાઈ સાહેબે ધોળકાની અંદર 200થી વધારે દુકાન ખોલી નાખી. તો આ નેટવર્કની તાકાત બતાવી રહ્યા છે. એમ તમે પણ આની અંદર નવા છો જરૂર. અત્યારે કોઈનું નેટવર્ક હોય ના હોય પણ ધીરે ધીરે ટ્રાય કરીશું તો નેટવર્કની તાકાતની અંદર આપણે જરૂર જતા રહીશું. એક્ઝામ્પલ બતાવીએ, આપણે ડાકોર ચાલતા જવું છે, પૂનમ લોકો જતા હોઈએ તો શું થાય? ત્યાં હજારો લોકો ચાલતા હોય તો આપણે જોડે ચાલીએ તો પહોંચી જવાય. એકલા ડાકોર જવું હોય ને સાહેબ તો અધવચ્ચેથી બસમાં બેસવું પડે. આ નેટવર્કની તાકાત બતાવી દઉં છું તમને કે નેટવર્ક શું છે. મારો ગવર્મેન્ટ જોબ હતો, હું એકલો હતો, 8 કલાક કામ કરતો હતો, પૈસા મળતા હતા. જેમ દુકાનદાર કોઈ પણ વ્યક્તિ હોય પોતાની દુકાનની શટર ખોલે છે તો આવક છે, જે દિવસે શટર ના ખોલે એ દિવસે આવક 0. પણ ભાનુભાઈ સાહેબ જેવા, યોગેશ ઠક્કર સાહેબ જેવા એક પણ દિવસ શટર ખોલતા નથી પણ રોજે એમની હજારો દુકાનીને શટર ખોલી રહી છે. જેમ કે આજે આપણે બધા જે બેઠા છીએ યોગેશ ઠક્કર સાહેબ અને ભાનુભાઈના નેટવર્ક પછી, તો આજે સાહેબ આટલા લોકો એમના નેટવર્કર થઈ ગયા એટલે આટલા લોકો એમના વતી કામ કરી રહ્યા છે. એક વ્યક્તિ એવરેજ 1 કલાક કામ કરે તો શું કલાકો થઈ તો આવક વધે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ભાઈ મારે આજે આવક વધારવી છે. આજે હું એમ કહું ભાઈ જે પ્રાઇવેટ કોઈ નોકરી કરતો હોય, સાહેબ કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે? કોઈ પ્રાઇવેટ નોકરી કરતા જ હાથું ચોગર. સાહેબ તમે ચાહો છો કાલે તમારે 20,000 રૂપિયાની આવક જોઈએ છે તો તમને તમારો પગાર વધી શકશે બેન? હવે એ જ વસ્તુ તમે આ બિઝનેસમાં આવો અને સારા 2 લોકોને બિઝનેસ આપો અને એ લોકો કામ કરે તો તમારી આવક વધશે. તો આ નેટવર્કની તાકાત. જેમ કે ભાઈ આપણે જીગરભાઈ ઊભા થશે તો કે એમને બતાવું એમની નેટવર્કની તાકાત. નેટવર્ક પર જીગરભાઈએ શું કર્યું? એકલા હતા, એમની સાથે આજે ગ્રુપ થઈ ગયું, એમની આવક ચાલુ થઈ. જીગરભાઈ એકલા ફેક્ટરીમાં જતા હતા તો 15,000 રૂપિયા લેતા હતા. આજે એમના ધીરે ધીરે આ કંપની થકી એમને પૈસા મળ્યા છે. તો આ એક નેટવર્કની તાકાત છે. મારું એ પ્રેઝન્ટેશન જેને મને બધા સાંભળે બધાને ધન્યવાદ. મિત્રો, નેટવર્કની તાકાત જેમ ગોવિંદકાકાએ વાત કરી કે ઓલા ઉબેર જોડે એક પણ પોતાની ટેક્સી નથી, તેમ છતાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. બરોબર છે? તો આવનાર સમયમાં નેટવર્કનું શું મહત્વ છે, નેટવર્કથી તમે કઈ રીતે આગળ વધો
એના માટે હું હવે ગ્રેટ લીડર નિકુલભાઈને ઇન્વાઇટ કરીશ કે આવનાર ભવિષ્યમાં નેટવર્કિંગ માર્કેટનું શું મહત્વ છે, કઈ રીતે તમે ગ્રોથ કરી શકો છો, તમારા જે બી રેગ્યુલર બિઝનેસની સાથે સાથે કઈ રીતે આગળ પોતાના ફેમિલીમાં એક્સ્ટ્રા ઇન્કમ મેળવી શકો છો. વેલકમ નિકુલભાઈ. યસ તાળીભાઈ. કારણ કે આપણે તાળી પાડો. નેટવર્કમાં જોડાયેલા છીએ. તાળી જમવાનું મળશે. તાળી પાડો. નમસ્કાર, નમસ્કાર. મારું નામ નિકુલ પાંડુયા, અમદાવાદ નારોલથી. હું વાત કરું કે નેટવર્ક માર્કેટિંગ આપણે કેમ કરવું જોઈએ, રાઈટ? તો આપણને પહેલાંને ખબર છે કે સમયની સાથે ચાલવું જોઈએ, બરાબર? અત્યારનો જે જમાનો ચાલી રહ્યો છે નેટવર્ક માર્કેટિંગનો ચાલી રહ્યો છે, તે તમને સમજાવું કેવી રીતે. જેવી રીતે 1960 થી 70ની વાત કરીએ, આપણે પહેલાં પ્લાસ્ટિકનો એક ટાઈમનો જમાનો આવ્યો હતો, બરાબર? એ ટાઈમે લોકો પ્લાસ્ટિકનો બિઝનેસ કરતા હતા. આજે તમે જુઓ, એ ટાઈમે પ્લાસ્ટિકનો બિઝનેસ જેણે બી એક્સેપ્ટ કર્યો ને, આજે એ લોકો કરોડપતિ છે. એ લોકોનો સારો એવો બિઝનેસ કે ફેક્ટરી નાખી બેઠા છે, બરાબર? પછી ધીરે ધીરે 1970 આવી, 80 આવી, રીતે અલગ અલગ જમાનો દશકો બદલાયો, બરાબર? એ રીતે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ ઊભી થઈ, અલગ અલગ લોકોના શું કહેવાય, અલગ અલગ લોકોના મોકા મળતા ગયા, બરાબર? પછી પેટ્રોલ ઇન્ડસ્ટ્રી આવી, તો લોકો પેટ્રોલ પંપ, એ ટાઈમે પેટ્રોલ પંપ ખોલવા મળ્યા. તો આજે જુઓ તમે, ઇન્ડિયન ઓઇલ છે, જેના બી વર્ષો જૂના પેટ્રોલ પંપ છે, આજે બધા કરોડપતિ, બરાબર? પછી ધીરે ધીરે આ તમે આગળ જાઓ, પછી તમને કોમ્પ્યુટરનો જમાનો હોય, ટેકનોલોજીનો. તો જ્યારે માઇક્રોસોફ્ટ બન્યું છે ને, ત્યારે લોકોનો એમ હશે કે આ શું ચાલશે, રાઈટ? તો લોકોને એમ કહેવાય કોમ્પ્યુટર બન્યું તો લોકોની રોજગારી છીનવાઈ ગઈ. આજે તમે જુઓ, કયું ઓફિસ કે કયું ઘર છે કે જ્યાં કોઈ સ્કૂલ છે કે જ્યાં કોમ્પ્યુટર નથી, રાઈટ? મતલબ આ એક જાતનો એ ટાઈમે લોકોએ બિઝનેસ નાખ્યો તો આજે લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પછી 2010ની વાત કરો તો ઇન્ટરનેટનો જમાનો આવ્યો. આજે ઘરે ઘરે ઇન્ટરનેટ છે, મોબાઈલ ઘરે ઘરે છે, બરાબર? એ મોબાઈલ છે, ટેકનોલોજી છે, રાઈટ? એ તો 2020 પછીની વાત કરો તો 2020 પછીનો જે બી જમાનો હશે નેટવર્ક માર્કેટિંગનો જમાનો હશે, બરાબર? જે આનો બરાબર ખરેખર આપણે મોકો છે ને એ લઈ લેવો જોઈએ. તો આજે નહીં લો ને, તો જે આનો જે આપણે વિચારીએ કે ભાઈ આજે કંઈક ધંધો કરીએ સારો. હવે તમે વિચારો માર્કેટમાં કેટલી બધી કોમ્પિટિશન છે, બરાબર? હવે તમે પેટ્રોલ પંપ ખોલવા જાઓ તો આપણી તાકાત નથી, કેમ કે ઓલરેડી લોકો એટલા બધા કોમ્પિટિશન પહેલાં વર્ષોથી લોકો જમીન બેઠા છે. અને આ વસ્તુ શરૂઆત છે, બરાબર? ભારતમાં વિદેશોમાં પહેલેથી ચાલતો હતો બિઝનેસ નેટવર્ક માર્કેટિંગનો, બાકી ભારતમાં જો શરૂઆત 2020 પછી ધીરે ધીરે થઈ ગઈ છે, બરાબર? તો આ વસ્તુને આપણે સમજવું જોઈએ. નેટવર્ક માર્કેટિંગ કરવા માટે શું કે ધારો કે આપણે આમાં શું કોઈ માણસોની જરૂર પડે, પ્લસ બીજી વસ્તુ કે ભાનુભાઈ ભરવાડ સાહેબ છે, એમની નીચે 4000ની ટીમ છે. કોઈ પગાર કોને આપવાનો નહીં, કોઈ મેન્ટેનન્સ કરવાનું નહીં, બરાબર? રજિસ્ટર મેન્ટેન કરવાનું નહીં, બરાબર? બીજી વસ્તુ કે આમાં કોઈ જગ્યાની જરૂર પડે નહીં, કોઈ ફેક્ટરી ઊભી કરવાની નહીં, રાઈટ? તો આપણે જીરો ઇન્વેસ્ટમેન્ટમાં બિઝનેસ કરી રહ્યા છીએ. અને બીજી જગ્યાએ તમે વાત કરો તો બીજો બિઝનેસ કરવો હોય તેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, જગ્યા જોઈએ, માણસો જોઈએ, બરાબર? ભાઈ તમારે વર્ષો ટેક્સ ભરવો પડે, બરાબર? એટલે એ બધી વસ્તુથી ઝંઝટ આ નેટવર્ક માર્કેટિંગમાં હવે તો આપણી કેન્દ્ર સરકાર બી એને સપોર્ટ કરે છે, ડાયરેક્ટ સેલિંગને, રાઈટ? પહેલાં શું હતું કે ઘરમાં છે ને લોકો નોકરી કરે અથવા મિલોમાં જાય, રાઈટ? બીજું બધું ગવર્મેન્ટ જોબ કરે. એવું જરૂર નથી કે ગવર્મેન્ટ બધાને ઘરે ઘરે ગવર્મેન્ટ જોબ આવશે. આજે ભલે બીજેપી ગવર્મેન્ટ છે, પણ તમે જુઓ એ બી ધીરે ધીરે પ્રાઇવેટીકરણ લઈ રહ્યું છે, બરાબર? તો આવનારા સમયમાં ગવર્મેન્ટ નોકરીઓ છે જ નહીં. બીજી વસ્તુ પ્રાઇવેટમાં બી કોઈનો ઉદ્ધાર નથી. મેન વસ્તુ શું છે કે બીજા માટે આપણે કામ કરીને કદાચ પોતાના માટે કેમ ના કરીએ, રાઈટ? અને નેટવર્ક માર્કેટિંગ કરવું જરૂરી જ છે, કેમ કે ભવિષ્યનો બિઝનેસ થઈ રહ્યો છે, બરાબર? ધારો કે મને આ વસ્તુનો આઈડિયા નહોતો, આની પહેલાં હું નાની મોટી નોકરી કરતો હતો, તો જો આ વસ્તુ હું ચાલુ રાખ્યો હોત તો મને ગવર્મેન્ટ નોકરી તો મળવાની નથી. આઈડિયા તો મને 100% તો મળી ગયો. તો આપણે પહેલાં ટ્રાય કર્યા હતા, એમાં મળી જાય. પછી શું જો ગવર્મેન્ટ નોકરીમાં શું કે તમે એક ટાઈમ જે ગાડી કહેવાય પેટ્રોલની ટાંકી ભરાઈ, મતલબ તમારી જ્યાં સુધી તમારી સેલેરી આવે ને ત્યાં સુધી તમારી ગાડી ચાલે. જેવું પેટ્રોલ બધું રિટાયર થાય એટલે ગાડી ઊભી, રાઈટ? અને આ બિઝનેસ કેવો છે કે તમે જેમ જેમ આગળ જશો ને એમ તમારી ઇન્કમ વધી જશે. કાલે આપણે નહીં બી હોય ને તો આના થ્રુ આપણા છોકરા બી ઇન્કમ કરી શકે છે, યસ. બરાબર? આ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ કરવો જરૂરી છે. અને બીજા ધંધાની વાત કરીએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, જે આપણી જોડે નથી. જો ઇન્વેસ્ટમેન્ટ હોત તો આપણે પહેલેથી વર્ષોથી આજે આપણો બાપ દાદા લોકો ધંધો નાખીને જ બેઠા હોત, બરાબર? એટલે આપણી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. વગર મૂડીનો ધંધો છે, એ બેઝ છે નેટવર્ક માર્કેટિંગ. એ બી આપણે એ બાયોટોરિયમમાં, રાઈટ? તો અને અહીંયા મારો મંતવ્ય પૂરું કરું. થેન્ક યુ. વાહ. નેટવર્ક માર્કેટિંગથી તમે કઈ રીતે આગળ સક્સેસ જઈ શકો, બરોબર છે? પણ દરેક કામ માટે પ્રોપર તમારું પ્લાનિંગ હોવું જોઈએ. કારણ કે આપણે મેરેજ કરવો હોય તો પ્લાનિંગ કરીએ, કોને કોને કંકોત્રી આપવાની, કોને રસોઈયાને ઓર્ડર આપવાનો છે, મંડપવાળો ઓર્ડર આપવાનો, પણ એના માટે પ્લાનિંગ તો કરીએ છીએ ને.
તો આપણે પહેલાં લગ્ન હોય તો શું કરીએ છીએ? પહેલાં કોને કોને કાર્ડ આપવાનું, દવે સાહેબને આપવાનું છે કે પાંડવ સાહેબને આપવાનું છે, આપણે લિસ્ટ બનાવીએ છીએ. કારણ કે આપણે ધ્યાન રાખીએ કે અમારા કોઈ સ્નેહી સ્વજનો રહી ના જાય. બરોબર? તો આ બિઝનેસમાં તો આવી ગયા, પ્લાન સમજી લો, પ્રોડક્ટ બેસ્ટ લાગી, પણ પછી શું? કારણ કે દુનિયામાં 99% લોકોને પહેલા સવાલ એ થાય છે કે સવારમાં ઉઠીને શું કરવું. ધંધાવાળાની, નોકરીવાળા તો છે 8 થી 4 ફાઇનલ છે, એ બીજાના સપના પૂરા કરવા માટે મહેનત કરતા હોય છે. પણ જે તે વ્યક્તિ, નોકરી કરવી સારી જ વસ્તુ છે, કોઈને એવું નથી કહેતો ભાઈ નોકરી કરવી ખોટી વસ્તુ છે. બરોબર? પણ આજે કોઈ બી પ્લાનિંગ માટે, આજે સપોઝ કે દવે સાહેબ આ બિઝનેસમાં આવ્યા છે, ભાનુભાઈ સાહેબ એમને બિઝનેસ સમજાવ્યો, બધું સરસ લાગ્યું, પણ પહેલા પ્રશ્ન એવો થાય કે મારે કોને સમજાવવું? તો એના માટેનો ટોપિક છે કે લિસ્ટ અને ઇન્વાઇટ કર્યો. એ ટોપિક હું પોતે લઈ રહ્યો છું. તો આજે આપણે, મેં વાત કરી કે લગ્ન માટે આપણે લિસ્ટ બનાવીએ છીએ, એક દિવસના ફંક્શન માટે આપણે ઘણું બધું પ્લાનિંગ કરીએ છીએ. જ્યારે એક આ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપણા માટે છે, તો એના માટે કંઈક દિલથી પ્લાનિંગ કરવું પડે કે નહીં? બરોબર છે? તો હું પહેલાં એક વસ્તુ કહી કે દરેક વ્યક્તિ જોડે આવું સરસ મજાનું રમકડું હોય, અને કોઈ અહીંયા બેઠે કોઈ વ્યક્તિના મોબાઈલમાં 200થી ઓછા નંબર નહીં હોય. ઓલરેડી મારા મોબાઈલમાં 2300 નંબર છે. તો એક દિવસ પેન અને ડાયરી લઈને બેસી જવાનું, લિસ્ટ બનાવવાનું. 1000 વ્યક્તિનું લિસ્ટ બનાવવું છે ને, તો પહેલાં 1000 લખવાના, પછી 999 લખવાના. બરોબર છે? કારણ કે અમને પણ અમારા લીડરોએ પહેલાં શીખવાડેલું કે આ રીતે કરાય પ્લાનિંગ. તો પહેલાં સપોઝ કે આપણને કંઈ વિજયભાઈ પ્રોડક્ટ લઈ જ જશે, આપણે જુસ્સાથી જઈશું ત્યાં, વિજયભાઈ કે આવું બધું ના ચાલે, એટલે આપણે હવા નથી. પણ હું એવું કહું છું કે આપણે પહેલાં એવા વ્યક્તિનું લિસ્ટ બનાવવાનું કે આપણને ખબર છે આપણું કેવું માનવાના જ નથી, કે આ બહુ અઘરી નોટ છે. બરોબર છે? તો એવા વ્યક્તિનું પહેલાં લિસ્ટ બનાવો. એનું શું થશે કે આજે હું વિજયભાઈને પ્લાન બતાવે છે કે પ્રોડક્ટ સમજાવે છે કે મારા અપલાઈન ભાનુભાઈ સાહેબ જોડે આવ્યા હશે, તો એ મારું માર્ક કરશે કે મનોજભાઈની ક્યાં ભૂલ થઈ રહી છે. તો વિજયભાઈ આપણે જે પ્રોડક્ટ લેવાના જ નથી, એનું લિસ્ટ પહેલું બનાવ્યું. તો આપણે વિજયભાઈ પ્રોડક્ટ નથી લેતા, તો આપણે ઘેર આવીને એનાલિસિસ કરી શકશું કે મારામાં એવી શું ખામી રહી, કે હું પ્રેઝન્ટેશન મારું ક્યાં વીક પડ્યું. તો વિજયભાઈ ના પાડી. એટલે પહેલાં સરસ મજાની ડાયરીને સરસ મજાનું લિસ્ટ બનાવવું. બરોબર છે? અને સ્ટેપ બાય સ્ટેપ. અને બીજું એક રિવ્યૂ માટે ડાયરીનો અડધો ભાગ બાકી રાખો કે મેં વિજયભાઈને પ્રોડક્ટ સમજાવી છે, એમને કીધું 2 દિવસ પછી પગાર તારીખે, 1 મહિના પછી વિચારીશ. એવા બધા એવાના પણ લિસ્ટ બનાવો, જેથી કરીને આજે વિજયભાઈને આપણે સમજાવ્યું છે, પણ આપણે મગજમાંથી નીકળી જશે કે વિજયભાઈ, પણ એકચ્યુઅલી જ્યારે વિજયભાઈને પ્રોડક્ટ લેવાની વાત પગાર તારીખે આપણે ઓલરેડી ભૂલી ગયા. એટલે પ્રોપર લિસ્ટ હોવું જરૂરી છે. એના માટે આપણા સગાવાલા મિત્રો બધાના લિસ્ટ નામ બનાવી શકીએ. એમાં હું એવું કહું, પહેલાં ડિવાઈડ કરો ભાઈ, સગાવાલા, મિત્રો, દૂરના, એનાથી દૂરના, અનનોન પાર્ટી. કે ભાઈ દવે સાહેબને હું એકવાર અમદાવાદ ખાલી મળ્યો, કોન્ટેક્ટ નંબર છે, પછી એમનો કોઈ કોન્ટેક્ટ નથી, તો આપણે એમનું પણ લિસ્ટ બનાવો. તો એ લિસ્ટ તમારી જોડે હશે. અને એક વસ્તુ છે કે એક મિટિંગમાંથી બીજી મિટિંગ નીકળે, દવે સાહેબને મળ્યા, તો દવે સાહેબે પ્રોડક્ટ એક્સેપ્ટ કરી, સમજ્યા, પ્લાન સમજ્યા, તો પછી દવે સાહેબ જોડે આપણે લિસ્ટ બનાવો. સાહેબ તમારા મિત્રોનો આપણે લિસ્ટ બનાવીએ. બરોબર? તો તમારું લિસ્ટ ક્યારે પૂરું નહીં થાય, સ્ટેપ બાય સ્ટેપ વધતું જ જશે. અત્યારે મારી જોડે લગભગ 450 વ્યક્તિનું લિસ્ટ છે. હું સમજાવું છું ભાઈ તમારો રેફરન્સ આપો. હું જો કે પોતે ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું, અંદર કોઈની પોલિસી નહીં માંગુ. બરોબર છે? પણ આજે અમે ભાનુભાઈ સાહેબની પોલિસી લીધો કે ભાનુભાઈ તમારા બનેવી, તમારા શાળા કે તમારા ભાઈ એમનું જરા રેફરન્સ આપો, તો આપણે એકબીજાના રેફરન્સથી કામ થશે. અને એવામાં તમારું નેટવર્ક ધીરે ધીરે એટલું સ્ટ્રોંગ થશે કે તમે અંદાજ નહીં મળે. મને નિકુલભાઈએ કહ્યું કે નેટવર્કમાં પાવર છે એવું દુનિયાની કોઈ બિઝનેસમાં નથી. આજે કોઈ ટ્રેડિશનલ માર્કેટમાં હોય, આજે હું પોતે બેટિંગની શોપ ચલાવું છું, કે વિજયભાઈ મને આવીને કહેશે કે ભાઈ મારે બેટિંગની શોપ કરવી છે, તો શું હું એમને સપોર્ટ કરીશ? ના. જ્યારે અહીંયા તમારું જ્યાં લિસ્ટ છે, તમારું રો મટીરિયલ છે. અહીંયા એવું નથી કે ભાઈ તમારે 20 બાય 25ની દુકાન લેતો તો માલ ભરવો, એવું નથી. આજે તમારું લિસ્ટ છે, તમારું રો મટીરિયલ છે.
તમે એને પર્સનલી સમજાવો, કારણ કે તમે કંઈક શરૂ કરશો, તમે કોઈને કહેશો. આજે હું ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું, હું કહીશ કે નિકુલભાઈ મેં એલઆઈસીનું કામ સરસ મજાનું ચાલુ કર્યું છે, મારા લાયક કોઈ સેવા હોય તો કહેજો. તો નિકુલભાઈને આજે ખ્યાલ હશે કે મનોજભાઈએ એલઆઈસીનું કામ ચાલુ કર્યું છે, તો મારે ઇન્સ્યોરન્સની કોઈ એમનું કોઈ ઇન્સ્યોરન્સનું પ્લાનિંગ હશે તો પહેલાં મારો કોન્ટેક્ટ કરશે. બરાબર? એ રીતે તમે જે બિઝનેસ કરો છો એ લોકોને કહેવાનું રાખો. તમે કહેશો, પહેલાં બોલવાનું તમારે છે. જ્યારે જે વ્યક્તિ પ્રોડક્ટ યુઝ કરશે ને પછી આપણી પ્રોડક્ટ બોલશે, આપણી પ્રોડક્ટ બોલશે. પણ શરૂઆત કોને કરવી પડશે? આપણે પોતે જ. અને હંમેશા એક અહીંયા દરેક વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટર જ છે, પણ એક વસ્તુ મગજમાં રાખજો, આ બિઝનેસ તમારો પોતાનો છે, નહીં કે તમારી અપલાઈનનો કે નહીં કે તમારી ડાઉનલાઈન. યસ, તાળી થઈ જાય વાત. દુનિયામાં તમને સૌથી વધારે સક્સેસ બનાવશે તો તમે પોતે. મેં મારી પોતાની વાત કરું, મેં જ્યારે 2003માં એલઆઈસી એજન્સી લીધી તો નતું મારી કોઈ ટુ વ્હીલર કંઈ નહીં. સવારમાં નીકળું, જવું, ઘેર આવી કંટાળી માયુસ થઈ ગયો. તો 15 દિવસ આવું ચાલ્યું. પછી અમારા બ્રાન્ચમાં એક સોરી સાહેબ બહુ જેન્યુઅલ ડેવલપમેન્ટ સાહેબ આવું થાય છે, કે થાય જ. તમે પ્રોપર પ્લાનિંગથી વાત કરો, તમે શું કરો છો, તમે પહેલાં પ્રોપર પ્રોડક્ટ નોલેજ લો. અહીંયા તમે બિઝનેસમાં આવી ગયા છે, ભાનુભાઈ સાહેબે તમને કીટ આપી લીધી, પણ તમે એની પહેલાં પ્રોપર નોલેજ લો. તમારું જો પ્રોપર નોલેજ હશે તો તમે પ્રેઝન્ટેશન આપી શકીશું. બીજું કે તમારું જે લિસ્ટ આપ્યું, હવે આપણે સરસ મજાની દોડકોમાં દર મંગળવારે મિટિંગ કરીએ છીએ, બરાબર? તો એક દિવસ એવો રાખો કે મંગળવારે સવારમાં બધાને કોલ કરો. જનરલી ત્યાં કંપનીઓ બધાને મંગળવારની રજાઓ હોય છે, તો તમે કોલ કરો કે મનોજભાઈ છે અમારે, બરાબર, કે મનોજભાઈ મેં સરસ મજાનું કામ ચાલુ કર્યું છે, બળવંતભાઈ કે અમે એક સરસ મજાની કે ઓપોર્ચ્યુનિટી છે, તો આવો આપણે બંને સાથે મળીને જાણીએ. તમે એમ કહેશો ને કે તમારે કરવું નહીં, તમારે એને એક જ કહેવાનું કે મારે એક સરસ મજાની કોન્સેપ્ટ સમજો, મારે તમારી સલાહ લેવી છે. સામેવાળા વ્યક્તિને મોટો કરશો તો તમારી જોડે આવશે. બાકી આપણા સગાભાઈ આપણી જોડે નથી આવતા તો અનનોન પાર્ટી ક્યાંથી આવશે? તમે એમ કહેશો કે આ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે, મિટિંગ સેમિનાર છે, તમે જોડે આવો, બંને સમજીએ, અને મારે તમારી સલાહ લેવી છે. સાહેબ એને ટાઈમ નહીં હોય ને તો બી તમને યાદ કરે, ચલો આપણે જઈએ. યસ, બરાબર? એટલે સવારથી જ્યારે બી મિટિંગ હોય ત્યારે તમે એમને કહો કે ભાઈ આ રીતનું પ્લાનિંગ છે, સર્વ સાથે મળીને જઈએ, બરાબર? અહીંયા આવશે, તમારું કામ છે એક લિસ્ટ બનાવવાનું, પ્રોપર મિટિંગના ટાઈમે ઇન્વાઇટ કરવા, અને જ્યારે તમે ઇન્વાઇટ કરીને અહીંયા જ્યારે પહોંચાશો ને તે અહીંયા પહોંચાડો તમારું કામ અહીંયા પૂરું થાય છે. અહીંયા જે પ્રોપર લીડરો હશે અને પ્રોપર પ્રોડક્ટ નોલેજ, બિઝનેસ નોલેજ બધું તમને પ્રોપર આપશે, બરાબર? એટલે પહેલું કામ શું કરવાનું? લિસ્ટ બનાવો. ખાસ કરી બહેનોને ખાસ કહેવાનું, તમારે જો તો ઘણા બધા લિસ્ટો બેનપણીઓના કોલેજ સમયના હોય, તમારા પિયર પક્ષના હોય, સાસરી પક્ષના હોય, બધાનું તમે લિસ્ટ બનાવીશો, બરાબર? આપણે મેરેજમાં કેવું યાદ રાખીએ, મારા મામાના ભાઈની છોકરાની છોકરી રહી ગઈ, બરાબર છે? તો અહીંયા આપણે એ પણ જેને આપણે સંબંધ છે, બોલચાલનો વ્યવહાર છે, એને પણ આપણે ઇન્વાઇટ કરી શકીએ છીએ. ઓકે, અહીંયા થેન્ક યુ. વાહ, તાળી. હવે આનો પછીનો ટોપિક છે ડ્રેસ કોડ. તો ડ્રેસ કોડ કોઈ બી જગ્યાએ તમારી અલગ ઓળખાણ થવી જોઈએ. આજે તમે જુઓ કે 10 વ્યક્તિઓ વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ, ટાઈમાં હશે, અને 2 વ્યક્તિઓ એવા હશે તો અલગ કરશે. તો પ્રોપર તમારો ડ્રેસ કોડ હોવો જોઈએ, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન. કારણ કે પહેલી વાર શરૂઆતમાં કોઈ વ્યક્તિ કંપનીને સાઇનઅપ નથી કરતું, જે તે વ્યક્તિને સાઇનઅપ કરે છે. આજે ભાનુભાઈ જ્યારે મને પ્લાન બતાવવા આવ્યા, ભાનુભાઈ એમની ઇન્કમ અને જેમનું નોલેજ મને શેર કર્યું, તો કંપની વિશે મેં કશું એનાલિસિસ ના કર્યું કે ભાનુભાઈ સાહેબનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું, ભાનુભાઈ સાહેબને આટલા સરસ બધા બિઝનેસ છે પણ તો પણ આ કરે છે. તો ભાનુભાઈ સાહેબનો એટીટ્યુડ એવો હતો, આને એમની વાત કરવાની, એ પ્રોપર ડ્રેસ કોડમાં આવતા. એટલે તમે પહેલાં કોઈ વ્યક્તિ કંપનીને કોઈ વ્યક્તિને સાઇનઅપ કરે તો ડ્રેસ કોડ અને કઈ રીતે તમારે ડિસિપ્લિન રાખવું એ માટેની ડિટેલ માહિતી માટે હું ઇન્વાઇટ કરું કિરણભાઈ રાઠોડ સાહેબ. યસ. નમસ્કાર. 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 જોરદાર.
તમે જેવું આપશો એવું તમને સામે મળશે. હું ધીમે બોલ્યો તો તમે બધાએ નમસ્કાર ધીમે બોલ્યા અને હું જ્યારે જોરથી નમસ્કાર બોલ્યો તો તમે બધા પણ જોરથી બોલ્યા. એટલે તમે જેવું આપશો એવું તમને મળશે. હવે આ બિઝનેસ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એવો છે કે એમાં તમારે શીખવું પડશે, બરાબર. કોઈ પણ બિઝનેસ કરવો હોય એમાં આપણે પહેલાં શીખવું પડે. શીખ્યા વગર કંઈ પણ વસ્તુ આપણે કરી શકીએ નહીં. આ બિઝનેસ શીખવાની સાથે તમારે ડ્રેસ કોડ પણ પ્રોપર રાખવો પડશે. ડ્રેસ કોડ શા માટે કે ધારો કે પહેલાં તો વાત કરું શીખવું પડશે એના પર એક વાત કરું કે ધારો કે નહીં શીખીએ ને તો સાયકલ પણ નહીં ચલાવી શકીએ અને શીખીશું તો પ્લેન પણ ઉડાડી શકીશું, બરાબર, ચલાવી શકીશું. એટલે આનામાં શીખવું પડશે પહેલાં બિઝનેસમાં. બીજું ડ્રેસ કોડ શા માટે જરૂરી છે? કારણ કે પ્રોપર ડ્રેસ કોડ હશે તમે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને મળશો, બરાબર, હોમ મીટિંગ કરવા જશો કે 1-to-1 પ્લાન કરવા જશો તો એ વ્યક્તિ પહેલાં તમારો કંપની નહીં જોવે, બિઝનેસ નહીં જોવે, કોઈ જ વસ્તુ નહીં જોવે, બરાબર. કઈ કંપનીમાં જાય તમને પહેલાં જોશે, તમારું ડ્રેસ કોડ કેવો છે પહેલાં પ્રોપર તમને જોશે, એ પછી બિઝનેસ જોશે, એ પછી પ્રોડક્ટ જોશે, બરાબર. એટલે સૌથી પહેલાં તો તમારો પોતાનો ડ્રેસ કોડ જરૂરી છે. ડ્રેસ કોડ આ બિઝનેસમાં શા માટે જરૂર છે? કારણ કે આપણે માર્કેટમાં તમે જુઓ, હવે કોઈ પણ આપણે ટ્રાફિક પોલીસ હોય, હવે અહીંયા 4 રસ્તા ઉપર ટી શર્ટ અને કેપરી પહેરીને ઊભા હોય અને ગાડીઓ રોકવા માંગે તો કોઈ રોકાય નહીં. પણ એ જ વ્યક્તિ જો ડ્રેસ કોડમાં હોય, ટ્રાફિકના ડ્રેસમાં, અને કોઈ પણ ગાડીને રોકવાની હોય તો ટ્રાફિક સિગ્નલ ઉપર હોય તો દરેક જણ રોકાઈ જાય છે, બરાબર. એટલે આ ડ્રેસ કોડ છે. હવે તમે જો અત્યારે આજનો દિવસ છે લગ્નનો, ઘણી બધી જગ્યાએ લગ્નની સિઝન ચાલે. હવે લગ્નમાં જેન્ટ્સ જાય છે, લેડીઝ જાય છે, કેવું પ્રોપર તૈયાર થઈને જાય છે, બરાબર. એકદમ કે બધા કરતાં હું સારું લાગું, સારી લાગું એવું આપણે તૈયાર થઈને જઈએ છીએ. એટલે શું ત્યાં શાનો માહોલ છે? લગ્નનો. હવે બીજી જગ્યાએ ધારો કે કોઈ જગ્યાએ બેસણું હોય તો બેસણું હોય તો આપણે એ ડ્રેસ પહેરીને જઈશું? ના, નહીં જઈએ, બરાબર. કારણ શું? ત્યાં અલગ માહોલ છે. ત્યાં ફક્ત કોઈ વ્હાઇટ પેન્ટ કે વ્હાઇટ શર્ટ પહેરશું, લેડીઝ પણ વ્હાઇટ સાડી પહેરીને જશે, બરાબર. શા માટે? કે ત્યાં બેસણામાં જઈએ છીએ, ત્યાં અલગ માહોલ છે. એમ આપણે આ બિઝનેસમાં આવ્યા, બરાબર, તો એની અંદર તમારે પહેલાં તો પ્રોપર પોતાનો ડ્રેસ કોડ, વ્હાઇટ શર્ટ કે એકદમ લાઇટ કલરનું કોઈ પણ શર્ટ, બ્લેક પેન્ટ જરૂર છે, બ્લેઝર કે તમે કોટી પહેરી શકો છો, બરાબર છે. કોઈ પણ જગ્યાએ પ્રોપર જગ્યાએ ધારો કે 1-to-1 મળવાનું હોય, હોમ મીટિંગ હોય તો ફક્ત એકદમ પ્લેન શર્ટ કે પેન્ટ પહેરીને તમે જઈ શકો છો. તો શું ત્યાં તમારી ઇમ્પ્રેશન સારી પડે, બરાબર. એટલા માટે ડ્રેસ કોડ જરૂર છે. બીજું, પોતાની જાતને પહેલાં ગ્રૂમિંગ કરવું પડશે. કેવું કે આપણે કોઈ પણ જગ્યાએ જાય તો પ્રોપર શેવિંગ કરીને હેર કટિંગ કરેલું હોવું જોઈએ, એવું ગ્રૂમિંગમાં રહેવાનું, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ આપણને સાંભળશે. કારણ કે આ બિઝનેસમાં તમારી જોડે કંપનીમાં જતો હશે એ માણસ મળશે, રિક્ષા ચલાવતો મળશે, બસ ચલાવતો મળશે, કોઈ ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, બિઝનેસમેન, દરેક પ્રકારના લોકો આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં મળશે. એટલે તમારે ક્યાં કોણ મળશે એ કંઈ કહી શકાય નહીં. એટલે તમારે પ્રોપર ડ્રેસઅપ હશો તો સામે ગમે તે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કોઈ પણ હશે તો તમે ડ્રેસ કોડમાં હશો ને તો તમારો આત્મવિશ્વાસ વધશે. આત્મવિશ્વાસ વધશે તો તમે આ બિઝનેસમાં કોઈ પણને પ્રોપર સમજાવી શકશો અને તમારા આત્મવિશ્વાસ છે. એટલે ડ્રેસ કોડ તમે એના માટે જરૂરી. કોઈ પણ મોટા મીટિંગ, ફંક્શનમાં જઈએ ત્યાં પણ અમે બધા ડ્રેસ કોડમાં જઈએ છીએ, બરાબર. હવે આપણે ડ્રેસ કોડ માટેનું એક ઉદાહરણ લઈએ, બરાબર. આપણે બે તમે આવી જાઓ, નવા છો, આવી જાઓ, જેને બોલાવે એને ખોટું ના આવી જાઓ. કહેવાય. હા, એ કહી. શું નામ આપનું? મોહમ્મદ ખાન. વિજયભાઈ, તમે અહીં આવી જાઓ. તમારું નામ શું અને ક્યાંથી આવ્યું, શું કરો છો? મારા મોહમ્મદ ખાન નામ છે, ધોળકાથી જ આવ્યો છું અહીંયા. નમસ્તીભાઈ નામ બોલો. હવે તમે બોલો, ક્યાંથી આવ્યા શું? વિજય પાંડવ નામ છે મારું, ને અમદાવાદથી આવું. બરોબર. હવે આ બંનેમાંથી કોઈની જોડે જોઈનિંગ થવાનું હોય તમારે તો તમે કોની સાથે જોઈનિંગ થાવ? તમને કોઈ પણ આ પ્લાન બતાવ્યા બંને તો તમને કે મારે જોઈનિંગ થવું તો તમે પ્રોપર કોની જોડે જોઈનિંગ લેશો? વિજયભાઈ જોડે કે મોહમ્મદ ખાન જોડે? વિજયભાઈ જોડે. કેટલા લોકો જોડે સહમત છે? 80-90% લોકો વિજયભાઈ છે. કારણ વિજયભાઈ જે બોલે એમનું નામ એ આત્મવિશ્વાસથી બોલ્યા અને એમને થોડું ધીમે બોલ્યા, બરાબર. કારણ કે ડ્રેસ કોડમાં નહીં, અને ડ્રેસ કોડમાં વિશ્વાસથી બોલે. એટલે તમે ડ્રેસ કોડમાં હશો તો તમે કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરી શકશો કે તમારી સાથે જોડાશે. ઓકે, થેન્ક યુ. બંને જણા માટે તાળી થઈ જાય જોરદાર. એટલે ખાસ મારો ટોપિક મેઇન છે ડ્રેસ કોડ, બરાબર છે. બીજું તમે જો
બસ ડ્રાઈવર હોય ખાકી વર્દીમાં આવે છે, પછી પોલીસમાં હોય એ લોકો પોતાની ખાકી વર્દીમાં આવે છે. જ્યાં જે જગ્યાએ હોય એમાં ડ્રેસ કોડ અલગ અલગ હોય છે. એમ આપણે આ નેટવર્ક માર્કેટિંગમાં છે તો પોતાનો પ્રોપર ડ્રેસ કોડ હોવો જરૂરી છે. બરાબર, તમે ડ્રેસ કોડ ટી શર્ટ ને કેપ ચંપલ પહેરીને કોઈને બતાવવા જશો પ્લાન અને ત્યાં કોઈને વાત કરશો કે આમાંથી તમે લાખ કમાશો, 2 લાખ કમાશો, 5 લાખ, તો એ માણસ તમારા ઉપર વિશ્વાસ મૂકશે નહીં. એટલા માટે જ આ ડ્રેસ કોડ આમાં જરૂર છે. ઓકે, મારું બીજું કિરણભાઈ, પ્રોપર ડ્રેસ કોડ, જેમ લગ્નમાં જઈએ ને વરરાજા જો બધા સરખા કપડા તો વરરાજા અલગ ઓળખાય નહીં. બરાબર, આપણે કોર્ટમાં જઈએ છીએ તો કોર્ટમાં જે વકીલ હોય એ પ્રોપર ડ્રેસ કોડમાં હોય છે. કોઈ જીન્સને ટી શર્ટ જજ સામે ઊભા થશે તો નહીં થાય. એટલે કોઈ બી વસ્તુ એને સિસ્ટમમાં રહેવું જરૂરી છે. હવે સિસ્ટમમાં રહેવું, જેમ હમણાં સરસ મજાની વાત કરી કે વિજયભાઈ ડ્રેસ કોડમાં હતા. ભાઈ એ તો કોઈનું અપમાન માટે તમને ખાલી જસ્ટ એક્ઝામ્પલ માટે બોલાયા હતા. બરાબર, તો જોયું કે વિજયભાઈ માટે એમના ડ્રેસ કોડ એની પર્સનાલિટી તો લોકોએ ઘણા લોકોએ હાથ ઊંચા કર્યા એમની જોડે જોઈનિંગ લેવાય. એના માટે એક પ્રોપર લીડરશીપ પણ હોવી જોઈએ. લીડરમાં કેવા ગુણ હોવા જોઈએ, લીડરની શું એડવાન્સ પ્લાનિંગ હોવું જોઈએ. તો એના માટેની ડિટેલ માહિતી માટે હું ઇન્વાઇટ કરીશ મનોજભાઈ ભરવાડ સાહેબને. નમસ્કાર. આ તો જે ધોળકાની અંદર મિટિંગનું જે આયોજન છે તો દરેક લીડરો માટે એક જબરદસ્ત પ્લાનિંગ છે. મારો વિષય છે લીડરશિપ. બરાબર, તો લીડરશિપની અંદર અમુક મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવું પડે છે, કારણ કે આ બિઝનેસની અંદર જો તમે લીડરશિપ નહીં લો તો ક્યારેક હોય જશો ખબર નહીં પડે. 2 પાર્ટ હોય છે, લીડરશિપ અને ફોલોઅર્સ. તો અહીંયા આપણે લીડરશિપ કરવાનું છે. જવાબદારી, નો બ્લેમ, ફિનિશ લાઈન, એક્સ્ટ્રા, નિર્ણય, ઘણા બધા ટોપિક છે. આપણી પાસે 10 મિનિટનો સમય છે, પણ બધા મુદ્દા કવર નથી કરવાના. મને ખાલી 10 મિનિટ લેવા છે, 10 મિનિટની અંદર શાંતિ સાંભળજો. હવે લીડર અને ફોલોઅર્સને ડિફરન્સ શું કે લીડરનો મતલબ એ કે ભાઈ જાતે કરી લે લીડર, પણ ફોલોઅર શું કરે, રાહ જોવે કે અપ્લાય કંઈક કે આપણે કંઈક કરીએ. આદેશ, આપણું માઇન્ડ 2 પ્રકારનું હોય છે. એટલે કે જાતે ડિસિઝન લેવું કે આ મારે કરવું છે, અને કોક આદેશ આપે અને તો હું કરું, એને કહેવાય ફોલોઅર્સ. તો જો સક્સેસ થવું હોય તો લીડર બનવું, અને ખાલી ટાઈમપાસ કરવો હોય અને જ્યાં ત્યાં જિંદગી કાઢવી હોય તો ફોલોઅર્સ બનવું. તો આપણી કેટેગરી કઈ કેટેગરી કરવાની છે આપણે નક્કી કરવાનું છે. અહીંયા આવે છે જવાબદારી. હવે જવાબદારી લેવા લોકો તૈયાર હોતા નથી, પણ અમુક લોકો એવા હોય છે કે ભાઈ આ કામ મારે કરવું છે, કારણ કે બિઝનેસ કોનો છે, મારો. તો જવાબદારી કોને લેવી પડે, મારે. પૈસા કોને કમાવાના છે, તો મારે. તો બધું જ મારે કરવું છે. તો જે લોકો જવાબદારી લેવા તૈયાર હોય એને કહેવાય લીડરશિપ. જેમ કે અહીંયા 1 અઠવાડિયા પહેલાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું ભાનુભાઈ ભરવાડ સાહેબે કે ભાઈ આપણે ધોળકાની અંદર મીટિંગનું આયોજન કરવું છે. તો અહીંયાના જે ધોળકાના પ્રોપર લીડરો છે જેમને આ આયોજન કર્યું છે એમને શું કર્યું, લીડરશિપ તૈયાર કરી. જો એ લોકોએ આ ના કર્યું હોય તો એ લોકોની કેટેગરી શેમાં આવે, ફોલોઅર્સની અંદર આવે. તો આજે આપણે અહીંયા જે સ્લેમ થઈ રહ્યું છે એની અંદર આપણે ના હોય. તો સેકન્ડ સિસ્ટમ આવે નો બ્લેમ. ઘણા લોકો બ્લેમ ઉપર જતા હોય છે આ બિઝનેસની અંદર. કેમ કે હમણાં પ્રોડક્ટની અંદર અપડેટ થયું, જેમ કે પહેલાં 7400 વાળી ચાલતી હતી, અત્યારે કે 7400 અને 7709 એવું છે. તો ઘણા લોકો એમ કે ભાઈ કેમ 7709 જૂનો ભાવ શું ખોટો હતો, બરાબર. તો આ બ્લેમ સિસ્ટમ છે. તો ક્યારે બ્લેમ ના કરું, કંપની જે ફોલોઅપ સિસ્ટમ કરે એને આપણે ફોલો કરવું. અપ્લાય જે કહે કે ભાઈ તમારે 8 વાગે ધોળકા મિટિંગમાં આવી જવું, તો આવી જવું પડે કે ભાઈ ના 8 વાગે નહીં, હું તો 8:30 મારું કામ પૂરું છે, 9 વાગે ચાલુ થશે, તો એ બ્લેમમાં આવશે. તો આપણી કેટેગરી ફોલોઅર્સની અંદર આવશે તો ક્યારે સક્સેસ નહીં થઈ જાય. ફિનિશ લાઈન.
કામ કરવાનો મતલબ કે આપણે કેટલું કામ કરીએ એ મતલબ નથી, કેવી રીતના કામ કરીએ નહીં, પણ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જવાનું. જેમ કે હું અમદાવાદથી નીકળું છું, મારે ધોળકા આવવું છે, તો ગમે તે મારે વ્હીકલ પંચર પડે તો એ કેવી રીતે સોર્ટ આઉટ કરવો મારો પ્રશ્ન છે. મારે 6 વાગે ધોળકા મિટિંગમાં હાજર થવું એ મારો પ્રશ્ન છે. તો એવી રીતના જે અહીંયા 6 વાગ્યાની જે મિટિંગની તૈયારી છે બધા લીડરો શું કરી, સ્ટેન્ડી મૂકી, ખુરશીઓ કરી, પ્લાનિંગ કરી, બહાર પાણીની વ્યવસ્થા કરી, આપણે 2 કલાક પછી જમવાની વ્યવસ્થા કરી. તો આ બધું શું થયું કે ભાઈ કામ પૂરું કરવાથી મતલબ છે, ક્યારે કેવી રીતે એમનું મતલબ નથી. જેમ કે એક રેસ દોડતા હોય છે તો અમુક લોકોનો ટાર્ગેટ શું છે કે ભાઈ 200 મીટરની અંદર શું કહેવાય 1 મિનિટની અંદર 200 મીટર ક્લિયર થવું, તો એ ત્યાં પહોંચી જવાનો મતલબ હોય છે. તો આપણે આ ટાર્ગેટ સાથેથી ચાલુ હોય છે. એક્સ્ટ્રા ઘણા લોકો એક્સ્ટ્રા વર્ક કરવા તૈયાર હોતા નથી, કારણ કે એક નિયમ છે લો ઓફ એક્સ્ટ્રા. તમે જ્યારે બી કોઈ પણ વર્ક કરો છો તો એક્સ્ટ્રા કોઈ પણ કામ એક્સ્ટ્રા કરો. રોજ એક કામ કરો, માનો કે 5 પ્લાન કરવા છે તો 5ની જગ્યાએ 6 કરો તો એક એક્સ્ટ્રા દીધે. તો આ એક્સ્ટ્રા લો ઓફ એક્શન જે નિયમ છે, તો રોજ એક વસ્તુ એક્સ્ટ્રા કરશો તો ત્યારે થઈ જશે. પછી આવે નિર્ણય, ડિસિઝન લેવાનો પાવર હોવો જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ, જેમ કે ક્યારેક અપ્લાયનો આપણને કહેતા હોય છે કે ભાઈ બોમ્બે જવાનું છે તો ક્યારે જવાનું છે ભાઈ, કે ભાઈ આવતા મહિનાની બીજી તારીખે, તો આવતા મહિનાની બીજી તારીખે જવું તો હજુ તો 2 મહિનાની વાર છે, 1 મહિનાની વાર છે. તો એક ડિસિઝન લેવાનો પાવર આપણો હોવો જોઈએ કે ભાઈ કંઈ વાત નહીં, બોમ્બે જવું છે ચલો સાહેબ મારું નામ લખી દો. જેમ કે અહીંયા ઘણા બધા લોકોએ નામ એનાઉન્સ કરીને કહેતા, ઘણા લોકો આજે આવ્યા, ઘણા તો એમને આવી ગયા. તો એ ડિસિઝન મહત્વનું, કારણ કે જે દિવસે તમે ડિસિઝન નહીં લો તો ક્યારે કોઈ મતલબ નથી, કારણ કે ડિસિઝન પોતાનો હોવો જોઈએ અને ફાસ્ટ હોવો જોઈએ. તો ડિસિઝન ખૂબ જ મહત્વનું છે. પછી આવે હાર્ડવર્ક, કારણ કે આ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ છે, જો તમે હાર્ડવર્ક નહીં કરો તો ક્યાંક હોવા જશે તો ખબર નહીં પડે. કારણ કે હાર્ડવર્ક અહીંયા હાર્ડવર્કને ટોટલી સ્માર્ટ વર્કની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. જો હાર્ડવર્ક કરશો તો જ તમે આ સક્સેસ સુધી પહોંચી જશો. કારણ કે અહીંયા કોઈ તારીખ નથી આપી કે ભાઈ જોબ નથી કરતા કે મહિનો થાય પગાર મળી જશે. ઘણી વાર બની કે ભાઈ 5 પ્લાન આપ્યા તો તમને રિઝલ્ટ ના મળ્યું, ઘણી વાર બને તો 10 પ્લાન આપ્યા રિઝલ્ટ મળ્યું, પણ એ રિઝલ્ટ ઇન્કમની દ્રષ્ટિએ નથી મળતું, પણ તમારા સેલ્ફ ઇમ્પ્લિમેન્ટ તમને રિઝલ્ટ મળે છે. તો લીડરશિપ જે દિવસે તમે લો છો, તમારા પોતાના પ્લાન, તમારી જવાબદારી. એક એક્ઝામ્પલ તરીકે આપું, તમારા ઘરના વડીલ, તમારા મમ્મી પપ્પા એ પોતે લીડરશિપ છે. જો એ લોકો પોતાની જવાબદારી લેવા તૈયાર છે, જે દિવસે એટલે કે પોતાની જવાબદારી નહીં લે એ દિવસે તમારા ઘરની અંદર ડખા અને આખો મહિનો ડખા ઉપર થઈ જતો છે. તો આપણે આપણી લીડરશિપ લેવી પડશે અને આ બિઝનેસને ટેક ઓવર કરવું પડશે. ધન્યવાદ. વાહ વાહ. બીજી એક ટોપિક લેવા માંગીશ. લીડર્સની અંદર ઘણી બધી વસ્તુ આવે છે કે ભાઈ નોટનો ફોલો કરવું. કારણ કે અહીંયા મિટિંગો થતી હોય ઘણા સાહેબ, જેમ કે આ સાહેબ અહીંયા શું કરી રહ્યા છે કે નોટ કરી રહ્યા છે. સાહેબ મને તાળી થઈ જાય બીજેપી માટે. નોટ કરેલી વસ્તુ કાયમ રહેશે. અત્યારે સાંભળશું તો 10 મિનિટ પછી બાષ્પીભવન થશે, પણ આપણી પાસે લખેલું કોઈ પણ વસ્તુ રહેશે ને એ જરૂર છે. મારી પાસે 2020 છે, હું નેટવર્ક માર્કેટિંગમાં છેલ્લા 2020થી વર્ક કરી રહ્યો છું. તો 2020ની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા મેં ટ્રેનિંગ મિટિંગના અપડેટ બધું લીધેલું છે. 2020 છે, 2021 છે, 2022 છે, 2023 છે અને 2024 પણ છે. પછી નેટવર્ક માર્કેટિંગને લગતી, લીડરને લગતી અમુક સ્કૂલો બુકો આવે છે. તાળી થઈ જાય દાડો ભાઈ, આ જ્ઞાન નોલેજ લેવું પડશે. બિઝનેસ સ્કૂલ આ બધી બુકો નેટવર્ક માર્કેટિંગને એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. આ આપણા ટૂલ છે, આપણી પાસે આ બધું હશે તો આપણે એને ફોલો કરી શકીશું. પછી ધ સિક્રેટ, બરાબર, આ એક બુક પણ વાંચવી જરૂરી હોય છે. પછી નેક્સ્ટ આવે મેજિક ઓફ ધ થિંકિંગ. બડી શોધ કા બડા જાદू, છોટી શોધ કા કોઈ જાદू હોતા ही नहीं है. તમારા વિચાર જ તમારી પ્રગતિ છે. હાઉ ટુ વિન, તમારે સફળતા કેવી રીતે મેળવવી, જીત આપકી પક્કી. પછી હમણાં આપણે બોમ્બેની અંદર સાહેબને મળી રહ્યા, દીપક બજાજ સાહેબ, એમનું એક જબરજસ્ત બુક છે નેટવર્ક માર્કેટિંગ મિલેનિયર. એમનું એક નવું પણ એક બુક આવ્યું છે, એ પણ તમે સ્ટડી કરી શકશો. પછી એક મસ્ત આવે છે માઇન્ડસેટ. આના વગર કશું જ નકામું છે, કારણ કે કોઈ પણ વસ્તુ કરો તમારું માઇન્ડસેટ હશે. આજનું તમારું માઇન્ડસેટ હતું કે ભાઈ મારે ધોળકા મિટિંગમાં જવું છે તો તમારે, પણ અપલાઈન ગમે તેટલા કહેતા ફોન કરતા હોય તમારું માઇન્ડસેટ નહીં હોય તો નહીં હોય. પણ આપણે આપણું અને સામેવાળાનું માઇન્ડસેટ કેવી રીતે કરવું, આ બુક વાંચવી ખૂબ જ જરૂરી છે. રિચ ડેડ પુઅર ડેડ, અમીર બાપ ગરીબ બાપ. 2 મિત્રો, 2 ભાઈઓ હોય છે, એક અમીર હોય છે અને ગરીબ હોય છે. તો અમીર કેવી રીતે હોય છે અને ગરીબ કેવી રીતે હોય છે એની પૂરી માહિતી હોય છે. તો આવી બુકો રાખો. આ ટૂલ્સ આપણી જરૂરિયાત છે, આના વગર આપણે ચાલવાનું નથી. ધન્યવાદ. વાહ વાહ, તાળી થઈ જાય જોરદાર. થેન્ક યુ. મનોજભાઈ માટે જોરદાર ક્લેપિંગ. કારણ કે માણસનો સાચો મિત્ર છે પુસ્તક. બરોબર છે. કારણ કે દુનિયામાં જો કોઈ પણ સંશોધન, આયુર્વેદની સંશોધન થાય કોઈ બી, પણ એ પુસ્તકો વાંચ્યા છે તો
આજે ડૉક્ટર ઓપરેશન કરે છે ને તો બી એ પુસ્તક વાંચીને શીખે છે તો બરોબર છે. એટલે જો માણસના મગજમાં નવા આઈડિયાઝ ક્યારે આવે, ક્યાં તો કોઈનું આંધળું અનુકરણ કરે તો આવે, કાં તો કોઈ સારા વ્યક્તિના પુસ્તકો વાંચવાથી. તો આંધળું અનુકરણમાં શું થાય, પેલા ઘેટા જેવું થાય, ચાલતા ચાલતા એ ઘેટું કૂવા પડે, બધા કૂવા પડે. પણ જો વ્યવસ્થિત સારી પુસ્તકો બુક વાંચેલી હશે તો આઈડિયા મળશે. બરોબર. હવે આના પછીનો ટોપિક છે ડ્રીમ. ડ્રીમ એટલે શું? કોણ કહેશે? સપના. સપના એટલે રાત્રે ઊંઘમાં આવે એ ના, કે જીવ ખુલ્લી આંખે જોઈએ? ખુલ્લી આંખે જોઈએ. બેમાં ફેર શું? જે સપના જોયા એ સપના પૂરા કરવા માટે આપણે દોડ મૂકવી પડે ને જે કામ હાથમાં લઈએ એને સક્સેસ આપણે કરવું પડે. એ આપણા સપના. એટલે રાત્રે ઊંઘમાં સપના કે હું આજે દેશનો પીએમ બની ગયો, ના, સવારમાં ઉઠ્યા ત્યારે ઘર ભેગા, ઘરના પીએમ ના હોય. બરોબર. ડ્રીમ તમે મેં એક પુસ્તકમાં વાંચેલું કે જેવું તમે વિચારો એવું દુનિયામાં થાય. બરોબર છે? બરોબર, સાચી વાત ને? બરોબર. કે એના માટે વિચારવાનું પણ એક સપનું જોઈએ. ઘણા લોકો વિચારતા જ નથી આપણાથી આ ના થાય. એટલે ભાઈ ના થાય એટલે તું બોલો પૃથ્વી પરનો બહાર થઈ ગયો. બરોબર. તો આવા જે ડ્રીમ, તમારા સપના કઈ રીતે, શું તમારા સપના કઈ રીતે વિચારવા, કઈ રીતે પ્લાનિંગ કરવું, એના માટે તમને જબરજસ્ત માહિતી આપવા માટે ડાયનામિક લીડર આવે છે રજનીકાંતભાઈ મકવાણા સાહેબ. યો તાલે કારણ કે પોતે ડ્રીમર છે. યાર એ વ્યક્તિને સપના જોવાની ઘણી આદત છે. નમસ્કાર મિત્રો, નમસ્કાર. નામ છે રજનીકાંત મકવાણા. જેમ મને કીધું એમ LIC એજન્ટ છું ને સાથે સાથે આ વ્યવસાયમાં છું. મિત્રો અહીંયા સરસ ટોપિક એક છે જેનું નામ છે ડ્રીમ. અચ્છા, ડ્રીમ શું છે? શું આપણે નરી આંખે જોઈએ એ ડ્રીમ છે? ઊંઘતા જોઈએ એ ડ્રીમ છે? ના, ડ્રીમ એ છે કે જે તમારા ખરેખર આ બુકની અંદર તમારા લખેલા જ હોવા જોઈએ. તમારી જે કંઈ બુક છે ને એની અંદર લખેલા હોવા જોઈએ ડ્રીમ. કે મારે આ 1 વર્ષની અંદર મારે શું જોઈએ, આ બિઝનેસમાં છું તો 1 વર્ષ પછી મારે આ બિઝનેસ થકી કેટલા રૂપિયા જોઈએ છે, એ લેખિત સ્વરૂપમાં હોય ને ડ્રીમ કહેવાય. સમજો? એ લેખિતમાં હોવા જોઈએ. કેટલા વ્યક્તિ જો લેખિત સ્વરૂપમાં છે કે મારે 1 લાખ રૂપિયા ઇન્કમ કમાવી છે 1 વર્ષ પછી? 1 વર્ષમાં મારે 1 લાખ રૂપિયા ઇન્કમ મારી મિનિમમ હોવી જોઈએ. હું તો 1 વર્ષ બોલું તો એ આશા ઊંચો કર્યો, 1 મહિનામાં હોવી જોઈએ ખરેખર. બરોબર ને? તો વાર્ષિક આપણી 12 લાખ ઇન્કમ તો હોવી જોઈએ હતી. બરોબર. બીજી વાત કે ડ્રીમ એ એવી વસ્તુ છે અને એની માટે હું જેને મારા ગુરુ માનું છું અને જેની જોડેથી હું શીખ્યો છું છેલ્લા 3 વર્ષથી અંદર, તો એ વ્યક્તિ એનું ડેફિનેશન આપ્યું. ડ્રીમ શું છે તો હું વાંચું છું, જરા નોટ કરો તો નોટ કरो. वर्तमान में असंभव सी दिखने वाली चीज के बारे में सोचना वो होता है ड्रीम. वर्तमान में असंभव અત્યારે અસંભવ છે પણ ભવિષ્યની અંદર સંભવ છે. દાખલા તરીકે પહેલા આપણે રાઈટ બ્રધરોએ ખાલી ઉડતા પંખીને જોયું કે ભાઈ હું ભવિષ્યની અંદર શું કરીશ હવે, તો આપણે માણસો ઉડી શકીએ તો આવું વિચાર્યું એને. પણ એ વખતે શક્ય હતું ખરું? ના. તો એ વખતે વર્તમાન હતું. પણ એને શું કર્યું? ધીમે ધીમે સાયકલના બધા આજુબાજુ સ્પેર પાર્ટને બધું ભેગું કર્યું અને એક સરસ મજાનું એને પહેલાં એક નાનકડું વિમાન બનાવીને ઉડાડ્યું. બરોબર. આજે આપણે બધા વિમાનની અંદર બેસીએ છીએ ને દૂર વિદેશમાં પણ જઈ શકીએ છીએ. બરોબર. તો આ એક ડ્રીમ છે. એ જ રીતે જેણે જેના પંખો છે, કંઈ બી છે વસ્તુ, વીજળી છે, એ પણ ડ્રીમથી જ બન્યું છે. એને કોઈ વિચાર્યું હશે કે ભાઈ ચલો આ નરી માચીસ જલાવવાથી જ આપણે અજવાળું થયું થોડું છે, એવું કંઈક શોધીએ, સંશોધન કરીએ. તો એવું ઘણી બધી આજે તમે લાઇટિંગ માટે હવે તો પછી પહેલાં આપણે ગોળા લગાવતા હતા, હવે શું છે LED છે આપણી પાસે. અચ્છા, ડ્રીમ કઈ રીતના હોવો જોઈએ? તો ડ્રીમ એ આપણા એવા હોવા જોઈએ કે આપણને બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. દાખલા તરીકે 1 વર્ષની અંદર હું આટલું કામ નહીં કરું ને, અથવા તો આટલા પૈસા નહીં કમાવું ને, તો આ નહીં કરું ને, તો મારા ઘરની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થશે. દાખલા તરીકે રોકેટને આગળ દોડાડવું હોય તો આપણે શું કરીએ છીએ? પાછળ આગ લગાડીએ છીએ. અને જેની પાછળ આગ નથી હોતો ને ક્યારે એના ડ્રીમ પૂરા થતા જ નથી. આ રિયાલિટી છે. સમજે પડી? તો બર્નિંગ ડિઝાયર ડ્રીમ. સમજે પડી? એટલે તમને એવું ચૂકવું જોઈએ કે 1 વર્ષ પછી મારી દીકરીના મેરેજ છે, 2 વર્ષ પછી મારી દીકરીના મેરેજ છે, મારે 5-7 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા મારે એની પાછળ ખર્ચ કરવાનો, પણ મારી પાસે નથી. તો આ બિઝનેસ થકી હું કમાઈશ. કારણ કે આ બિઝનેસ કોનો છે?
મારો છે. ફરીવાર બોલો, કોનો છે? મારો છે. આ બિઝનેસ તમારો છે, મતલબ કે મારો છે. તો આ બિઝનેસની જવાબદારી કોની છે? મારી. તો આ જવાબદારી મારી ડ્રીમ કોના છે? મારા. આ બિઝનેસમાં કોના ડ્રીમ પૂરા કરવાયા છે? અપલાઈનના, ડાઉનલાઈનના, ક્રોસલાઈનના કોના ડ્રીમ પૂરા કરવાયા છે? આપણા. તો આ જવાબદારી બિઝનેસની કોની રહેશે? મારી. અચ્છા, તો હવે પછી દરરોજના 2 પ્લાન બતાવવાની જવાબદારી કોની રહેશે? મારી પોતાની. બરોબર. અચ્છા, આવી મીટિંગ ફંક્શનની અંદર આપણે આવવાની જવાબદારી કોની રહેશે? બરોબર. તો મારી જવાબદારી વાળા કેટલા છે? ઓકે, વેરી ગુડ. તો આપણે જોઈશું. બીજી વાત કે ડ્રીમ એ આપણી પાસે લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ. કેટલા વ્યક્તિની જોડે પોતાના ડ્રીમ લેખિત સ્વરૂપમાં છે? મારી બુકમાં છે, મારી ડાયરીમાં મેં લખેલા છે. પણ હવે મારી એક ભૂલ છે જે આજે મને સમજે છે, જાહેર કરું છું કે ડ્રીમ ખરેખર આપણા દિવાલ ઉપર હોય, જ્યાં ઊંઘીએ છીએ ત્યાંની સામે ડ્રીમ હોવા જોઈએ. કારણ કે મેં જ્યારે હું જોરદાર આ ભાઈ માટે તાલી થઈ જાય. કારણ કે તમે કોઈ પણ ઓફિસ હોય, આજે હું LIC નો એજન્ટ, તો LIC ની અંદર લખેલું કે આટલા કરોડનું એને પ્રીમિયમ જોશે, આટલી પોલિસી જોશે ને આટલું જોશે. દર મહિને એનો આટલું વાર્ષિક એનું ભાગાકાર કરીને દર મહિને આટલી પોલિસી ને આટલું પ્રીમિયમ જોશે જ. એ ડ્રીમ છે ને પછી એની ફૂલી કામ થાય. પહેલું દિમાગમાં આવે છે કોઈ પણ ડ્રીમ, અને પછી કાગળ ઉપર ઉતરે છે. જ્યાં સુધી દિમાગમાં રહેશે ત્યાં સુધી ડ્રીમ પૂરું નહીં થાય. કાગળ ઉપર ફરજિયાત ઉતારવું પડશે, અને એને ચોંટાડવું પડશે, ને દરરોજ જોવું પડશે, ને વિઝ્યુલાઇઝ કરવું પડશે. અને એની માટે થઈને એક જોરદાર પિક્ચર છે, તમારે નોટ આઉટ કરવું કરી લેજો, પિક્ચર ડાઉનલોડ કરી લેજો અને આખું જોજો, શાંતિપૂર્વક જોજે. કારણ કે એનું નામ છે ધ સિક્રેટ મૂવી, ઇન હિન્દી લખી દેજો. હિન્દીમાં આવશે ધ સિક્રેટ મૂવી ઇન હિન્દી. રોન્ડા બ્રાઇડ આમને એવા વ્યક્તિઓની શોધ કરી જે લોકોએ કંઈક વિચાર્યું હતું, જેને પોતાના સપના જોયા હતા અને સપનાને લખ્યા, દિવાલ ઉપર ચોંટાડ્યા અને વિઝ્યુલાઇઝ કર્યા, અને એમના સપનાઓ પૂરા થયા. સમજે પડી વાત ને? તો આ ડ્રીમ આ રીતના હોવો જોઈએ. આજે ડ્રીમ ચાર્જ મારી જોડે નથી, તો મારે સમજો કે મારે વિદેશ પ્રવાસ કરવો છે, મારે પ્લેનમાં બેસવું છે, વિદેશ પ્રવાસ કરવો છે, પણ પ્લેનમાં તો હું બેસી ગયો છું, પણ વિદેશમાં નથી ગયો. તો વિદેશમાં જવા માટે મારું ડ્રીમ હોવું જોઈએ. મારે કઈ 1 વર્ષ 2 વર્ષ પછી કાર જોઈએ છે એ હોવું જોઈએ. મારે કેવું મકાન જોઈએ છે એ હોવું જોઈએ. મારી દીકરીના લગ્નની અંદર કયા ઘરેણા હું આપીશ, કેવી રીતે આપીશ, એનું સંપૂર્ણ એ લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ. બરોબર. તો આ બધું જે મારી પાસે અત્યારે ડાયરીમાં છે પણ નથી દિવાલ ઉપર, તો ડ્રીમ ચાર્ટ એ મારો પોતાનો તૈયાર કરવાની તૈયારી છે. તો કેટલા વ્યક્તિઓ તૈયાર કરવા તૈયાર છો? ડ્રીમ ચાર્ટ આપણો હોવો જોઈએ. બરોબર. અચ્છા, એવરીડે 2 પ્લાન, મતલબ મહિનાના કેટલા પ્લાન થયા? તો 60 પ્લાનમાંથી 10 વ્યક્તિઓ આવે તો મહિનાની 5 થી 6 સાયકલ કરે તમારે. અને 5 થી 6 સાયકલનો મતલબ કે 60 થી 70 હજારની ઇન્કમ. વાહ. સમજો? તો મિત્રો, આ ડ્રીમની ડેફિનેશન હતું. અને ડ્રીમ એવા જ હોવા જોઈએ કે ખરેખર તમે જુઓ છો અહીંયા સરસ મજાના તારલાઓ અહીંયા તમને દેખાય છે. તો એમણે ડ્રીમ જોયા હતા 1 લાખથી ઉપરની એમને ઇન્કમ. યસ. બરોબર. અહીંયા એવા વ્યક્તિઓ તમે જોશો જે કરોડોની ઇન્કમ પણ મેળવી ચૂક્યા છે, પણ એમણે લખેતા. અને હું અહીંયા ઘણા બધા વ્યક્તિઓ જોઉં છું જેમણે પોતે ડાયરી અને પેન લાયા જ નથી. ડાયરી પેન કેટલા નથી લાયા? સાચું કીધું. આપણે આંગળી થયું આજે. બરોબર. ડાયરી અને પેન ફરજિયાત આપણે મિટિંગમાં લાવવી જ જોઈએ. બરોબર ને? નોંધવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે. સારો વિચાર લાગે નોંધી લેવો જોઈએ. બરોબર ને? તો મિત્રો, મારું ડ્રીમનું ડેફિનેશન શું છે કે વર્તમાનમાં તમને દેખાય કે 1 લાખ રૂપિયા હું કમીશ, મારી પરિસ્થિતિ સુધરી જશે. આ વર્તમાનમાં તમને આજે અસમંજસ લાગશે શરૂઆતમાં કે ભાઈ આપણે આ લોકો જે વાતો કરે છે ખરેખર સાચી છે કે નહીં. તો સાચી છે કે નહીં એ દેખાય જ તમને. આ તો ખાલી નાના જ છે. આ સિવાયના ઘણા બધા અમારી 150 જણનું લિસ્ટ હતું જે મિનિમમ 30,000થી ઉપર કમાયેલા, પણ 150 જણના ફોટા લગાવવા અમારી માટે શક્ય નહોતા. સમજ પડી વાત ને? તો એવા વ્યક્તિઓ અહીંયા કમાઈ ચૂક્યા છે, એ તમને છેલ્લે જોવા મળશે. તો મિત્રો, આ ડ્રીમનું ડેફિનેશન છે. ડ્રીમ તમારે ડ્રીમ ચાર્ટ બનાવવો પડશે. ડ્રીમ હવે પછી તમે કેટલું એની પર વર્ક કરો છો, તો બધા આપણે લીડરો આપણા જે અપલાઈન જેને તમને ઇન્વાઇટ કરે તેની સાથે બેસીને ડ્રીમ ચાર્ટ ખાસ બનાવજો, એટલી મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. જોયું કે ભાઈ જીવતા માણસ સપના જોવે, જે સપના ના જોવાને એને શું સમજવું? તો આજે ચાર્ટ બનાવ્યો છે. અચ્છા, હવે એક થોડી આપણે અહીંયા જમણવા સાથે છે. આ પોસ્ટર એ કોઈને એવું નથી કે કોઈ ઓછા પૈસા ગમે એમના માટે નહીં, પણ એમને એવું લાગવું જોઈએ કે અમારો ફોટો અહીંયા ક્યારે આવશે. અને અમે એવું નક્કી કર્યું અમારા ટીમનો અમે દર મહિને આવું પોસ્ટર બનાવવા તૈયાર છીએ. કેટલા લોકો આમાં જોઈન્ટ થવા માંગે છે? યસ, હું પેલો કે તમને એમ લાગ્યું છે કે મારો ફોટો અહીંયા કેમ ના હોવો જોઈએ? આજે તમારું બાળક કે તમારા પત્ની જોડે આવ્યો હોય તો એ ઘેર જઈને કહેશે ને
અમે ઘેર ઝઘડો કરવા માટે પોસ્ટર લગાવ્યું કે તમારો ફોટો કેમ નતો, તમે મીટિંગમાં જાઓ છો, શું કરો છો, તમે ઘેર આવીને કોઈ પ્લાન લેવા જતા નથી, કેમ? બરોબર છે. એટલે જેને બીક હોય જરા તૈયારી રાખજો, બરોબર. કારણ કે ડ્રીમની જેમ રજનીભાઈ વાત કરી તો મારી પોતાની વાત કરું. અત્યારે 5 વર્ષ પહેલાં વિચાર્યું છે કે મારે કલીકુમ દુકાન લેવી, ક્યાં લેવી કોઈ નક્કી નહોતું. પણ જ્યારે મારા સામે ઓપોર્ચ્યુનિટી આવી તો મેં મારા વાઈફને કીધું કે આ કરવું છે, કે હા કે બરોબર છે, કે તમારું સપનું છે કરો. તો આજે મેં મારી પોતાની દુકાન લીધી. મારે એક સારી ગાડી લેવી હતી, મેં 6 મહિના પહેલાં સારી ગાડી પણ લીધી. હજુ મારું ડ્રીમ છે કે હું પોતે ખેડૂત નથી પણ મારા દીકરાને ખેડૂત બનાવવો, કે મારા વાઈફ પણ એમના ત્યાં ફાધરના જમીન છે, તો મારું એવું ડ્રીમ છે મારા બાળકને મિનિમમ ઓછામાં ઓછી 2 વીઘા જમીન લઈ દઈશ. વાહ વાહ. અને મારી એ પણ આશા છે કે અમે, કારણ કે થાઈલેન્ડ એવું માનું કે થાઈલેન્ડ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ જગ્યા જોવા જેવી છે, તો મારા પરિવારને થાઈલેન્ડમાં ફરવા લઈ જાઉં. યસ. કારણ કે વિચારશો અને એના માટે બેસ્ટ તમને ઓપ્શન આલો, તમારા બાળકોને કોઈ સારી ગાડીનો શોરૂમ હોય ને ત્યાં લઈ જવાના, તો શું થશે તમને રિયલાઇઝ થશે કે આ લેવા માટે શું કરવું. સાહેબ તમારા મગજમાં એક પ્રશ્ન આવશે ને કે આના માટે શું કરવું ને, એટલે રસ્તા ઓટોમેટિક ખુલશે. બરોબર. હવે આ સરસ મજાની ડ્રીમની વાત થાય, ડ્રેસ કોડની વાત થઈ, બધી વાત બરોબર છે. પણ કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય કે આજે સૌથી બેસ્ટ આપણે જોઈએ તો જે ડિસિપ્લિન માટેનું કોણ કહેવાય? પોલીસ સ્ટાફ. ડિસિપ્લિન માટે એટલે કોઈ પણ દેશની આર્મી હોય ને એ ડિસિપ્લિન માટે પ્લસ પોઈન્ટ. કારણ કે જે આર્મી જોડે ડિસિપ્લિન ના હોય ને કોઈ વ્યક્તિ જોડે ના હોય, એ મારો જાત અનુભવ. કારણ કે ગઈ વખતે અમારા ગામમાં ચૂંટણી હતી તો એ લોકોને ભથ્થું આપવા માટે તો પેલા પોલીસવાળા ઊંઘાડવા, કોઈ પોલીસવાળા તો ખોટું ના લગાડતા, પડાપડી કરતા હતા. તો આર્મીના મેજર સાહેબ તમે કેમ નથી જતા? ગવર્મેન્ટ બહુ દે રહે, લેના નહીં. તો એમની જગ્યાથી ઉડે કે અમારે સાપ લે લેંગે. તમે જો કે એમનું ડિસિપ્લિન. તો કોઈ બી બિઝનેસમાં કોઈ બી જગ્યાએ પ્લાન તમે લેવા જાઓ, કોઈના ઘેર જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ તો તમારું ડિસિપ્લિન ખાસ. કારણ કે તમારું ડિસિપ્લિન હશે ને એ જ તમારા ચરિત્રની ઓળખાણ કરાવી દેશે. ઘણા બધા ઘણી જગ્યાએ જતા હોય તો લોકો પ્લાન અહીં સમજાવતા હોય, દવે સાહેબનો પ્લાન ડાફડી આખા ઘરમાં મારતો હોય. બરોબર છે. તો એવી જ ડિસિપ્લિનની ડિટેલ માહિતી, એના શું રૂલ્સ છે, રેગ્યુલેશન છે પાડવા, એના માટે આપણા ગ્રેટ લીડર તમારા બધાના સાથ સહકારથી ભાનુભાઈ સાહેબને ઇન્વાઇટ કરીશ. નમસ્કાર. વાહ વાહ. તમારા બધા માટે જોરદાર તાળી થઈ જાય. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે, પીપળજ ગામથી જ આવું છું. મારો વિષય છે ડિસિપ્લિન. હરેક વસ્તુમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે. ડિસિપ્લિન પહેલાં તો એ કે આપણે લોકોને પ્રોડક્ટ વાપરવાની વાત કરીએ તો પહેલાં આપણે જાતે વાપરવી જરૂરી છે. અહીંયા આવેલા દરેક માણસ ડિસ્ટ્રીબ્યુટર છે, તો કેટલા લોકોએ બેલ્ટ બાંધેલો છે? ઈમાનદારી હાથ ઊંચો કરો. આના શું કહેવાય? ડિસિપ્લિન નથી. આપણે લોકો નક્કી ગાંડો બહુ વાપરો બધું મટી જાય. વાપરો છે શું કહેવાય? આ બેલ્ટ બાંધો કે શક્તિ બહુ આવે કે તકત બાંધો નહીં કે. કહેવત છે કે ગાંધી બાપુના ત્યાં એક છોકરા એની મમ્મી લઈ ગયા કે બાપુ આ છોકરો ઘોર બહુ ખાય, તમે આના શીખામણ આપો ને, આથી ઘોર ખાવાનું બંધ કરી દે. બાપુ કે અઠવાડિયે પછી આવજો. એવું કે 2 અઠવાડિયે પછી ભરતી રહી ગયા. છોકરો ભાઈ બાપુ મને કે કોના છોકરો ઘોર બહુ ખાય. કીધું બેટા ઘોર ના ખવાય, ઘોર ખાવાથી કુમળા થાય. છોકરા બીજા તારે ખાવાનું પણ કરી નાખે. મમ્મી વિચારતા પડે બાપુ આ શબ્દ મેદાર બોલ્યા હોતો કે તણું ગોળ ખાતો તો ગયેલા નતો. એટલે ડિસિપ્લિન એટલે કે પહેલાં આપણે આ પ્રોડક્ટ જાત માટે વાપરવી જરૂરી છે. તમે જાતે વાપરો પછી લોકોને કહો. તમે બેલ્ટ બાંધો પછી લોકોને કહો. બરાબર. પ્રોડક્ટ સૌથી પહેલાં મેં મારું જોડી લીધું ત્યારે મેં પોતે 3 પ્રોડક્ટ લીધી હતી. યોગેશ ભીમન સાહેબ કે ભાનુભાઈ પ્રોડક્ટની ધંધો થઈ જાય તો હું તો વાપરું, મારા ઘરનાએ વાપરવા જોઈએ ને, મા બાપે વાપરવા જોઈએ. આજ મારા ઘરની અંદર 15 જણા પ્રોડક્ટ વાપરે. મારા 6 બાળકો છે, 4ના લગ્ન થઈ ગયા, છોકરાના ઘરે છોકરા છે, મારા મમ્મી પપ્પા છે, બધા વાપરે. મારા ઘરમાં 15 જણા પ્રોડક્ટ વાપરે છે. તો આપણા હગાવાલા આપણા ઘરે આવે તો જુએ કે દાદા પ્રોડક્ટ વાપરે છે, એના મમ્મી વાપરે છે, મારા છોકરા વાપરે છે,
એ આપણે કોકને કહીએ તો મગજમાં ઉતરે, પણ આપણે તો વાપરતા હોય ને ગામમાં વેચવા જઈએ તો ફેર પડે ખરો. સાહેબ આ દુનિયાનો પહેલો એવો ધંધો છે જે સાચું બોલવાનો ધંધો છે. કેવો ધંધો છે? હવે ટેલિવિઝનમાં જાહેરાત આવે છે બરાબર, દાને દાને મેં કેસર કા દમ. ખરેખર એમાં કેસર હોય ખરું બેન? કેન્સર હોય. શું હોય સાહેબ? લોકોને ઝેર વેચતામાં શરમ નથી આવતી, આપણે લોકોને જિંદગી આપીએ એના માટે જોરદાર કરે. આજે મેં 8 મહિના સાહેબનો ગોળ ફેરવ્યા યોગીજી સાહેબનો. પછી હું આવ્યો અને આમાં આવ્યો તો 52 લાખ 50,000 રૂપિયા કમાયો. હું તો સાહેબનો આભાર માનીશ ને. એટલે એમને મને શું આપી? એક જિંદગી આપી, પૈસા કમાવાનો રસ્તો બતાવ્યો. એટલે અહીંયા આગળ આપણે કોઈને જિંદગી આપીએ છીએ. એટલે પહેલાં ડિસિપ્લિન એટલે કે તમારે જાતીય પ્રોડક્ટ પહેલાં વાપરવી પડશે, પછી કોઈને સલાહ આપવા છે. પછી આલ્કલાઇન મશીન સૌથી પહેલાં મેં લીધું, સાયબરમેન મેં લીધું, અને પછી બીજું લીધી. આજે મારા ઘરે તમે બધા વિડીયો જોયો છે, મારા ઘરે ઇલેક્ટ્રિક બાઇક પણ આવી ગઈ. એટલે આપણે જાતે વાપરીએ છીએ ત્યારે લોકોને કહીએ એટલે ડિસિપ્લિનમાં જાતે રહેવું જરૂરી છે. બીજું ડિસિપ્લિન ડ્રેસ કોડ. આપણે પોતાના પ્રોપર ડ્રેસમાં હોવું જરૂરી છે. બૂટ પોલિશ કરેલા હોય જે સાહેબ કીધું એ આપણે જાતે પહેલાં અપનાવવું પડે. કારણ કે દુનિયા એવી છે, તમે કહેશો એ નહીં કરે, તમે જે કરશો ને કરશે. તમારું જોઈને ચિત્ર કરશે. ઘણી વખત આપણે નહીં કહેતા મારો છોકરો ગુસ્સો બહુ કરે છે, માં નહીં કહેતી તમે કરો તો છોકરો શીખવાનો જ છે ને. કારણ કે બાપની ઝેરોસ્કોપી જ કહેવાની. તમે જે રીતે કરશો આવનાર તમારી ડાઉનલાઈન છે, તમારી જનરેશન જ છે, એ તમને જોઈને ફોલો કરશે. એ બીજી વાત મિટિંગની બરાબર. આપણે મણિનગરમાં મિટિંગ થાય છે, દિલ્હી 4 રસ્તા મિટિંગ થાય છે, મંગળવારે મિટિંગ થાય છે. સાહેબ કોઈ ગેસ્ટ હોય કે ના હોય હું ત્યાં આવું છું. કારણ શું છે? ડિસિપ્લિન. હું આવીશ તો લોકો આવશે ને. તો હું તમને સલાહ આપું બીજેપી તમારી મિટિંગમાં આવો, હું ના આવતો બીજેપી ક્યાં આવવાના. એટલે ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. બીજી વાત ટાઈમના પંક્ચુઅલ હોય. 3 વાગે મિટિંગ થાય, 4 વાગે 5 વાગે કોઈ મતલબ નથી. ગમે ત્યારે મિટિંગ થાય ટાઈમસર આપણે આવી જવાનું. એનું જે ટાઈમ પીરિયડ છે ત્યાં સુધી આપણે રોકાવાનું, ડિસિપ્લિનમાં રહેવાનું. પોતાનો મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ. પછી જે વ્યક્તિ બોલો છે એ વાતને તમે ધ્યાનથી સાંભળો, એને નોટ કરો. ડિસિપ્લિન જરૂરી છે. ડિસિપ્લિન અહીંયા આગળ ડિસિપ્લિનથી જ દુનિયા ચાલે છે. પોલીસના દંડાથી કે આર્મીથી દુનિયા નથી ચાલતી. છે નથી ચાલે? ડિસિપ્લિન. આપણે બધા એક સમાજમાં રહીએ છીએ. આપણા દરેકના સમાજના પ્રશ્નો, કાયદા, કાનૂન છે એને આપણે ફોલો કરીએ છીએ. એ શું છે? ડિસિપ્લિન જ છે. એ પ્રમાણે ચાલીએ તો બધા લોકો ચાલી રહ્યા છે. નહીં તો કોઈ કાયદા કાનૂન હોય જ નહીં. ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે, પણ ડિસિપ્લિન પહેલાં પોતાના પર હોવું જરૂરી. ભાઈ દુઃખ લોકોને કહીએ હું મસાલા ખાતો હું કોઈને ના કહે મસાલા ના ખબર, જેના કે મારું બી તમે બંધ કરી ના ભાઈ વાત કરો બરાબર. એટલે ડિસિપ્લિનમાં આપણે જાતે રહેવું જોઈએ, પછી આપણે કોકને કહીએ. પ્રોડક્ટ આપણે જાતે વાપરીએ પછી આપણે કોકને કહેવાનું બરાબર. એટલે ડિસિપ્લિન જ છે કે જે તમારા દુનિયા તમારું સંચાલન કરી શકો છો. મિટિંગમાં આવો ભાઈ ઝૂમની મિટિંગ આપણે સવારમાં 8 વાગે મિટિંગ થાય છે. તમે જાતે મિટિંગમાં આવો. અમે દરેક સ્ક્રીનશોટ નાખીને ગ્રુપમાં નાખીએ છીએ. તે કહેવા શું માગીએ છીએ કે અમે આવી ગયા છીએ, તમે આવ્યા કે નહીં આવ્યા. બપોરે 3 વાગે આપણે ઝૂમ મિટિંગ હોય છે તો ડિસિપ્લિન 3 વાગે આપણે આવી જવાનું. તમે ચાલતા રહેશો ને સાહેબ તો દુનિયા ચાલશે. એવું કહેવાય છે કે દુનિયાની સૌથી મોટી રેલી છે ને દાંડી યાત્રાની હતી. ગાંધી બાપુ જે આશ્રમ બાપુથી ત્યાં ગાંધી આશ્રમથી એમને નીકળ્યા, મીઠાનો જે ક્રાંતિ કરી હતી એમને દાંડી સુધી ચાલતા ગયા એ ટાઈમે લાખો લોકોએ દાંડીમાં આવ્યા. એટલા લોકો આજ સુધી ક્યારે કોઈ યાત્રામાં નથી આવ્યા, એટલે એને દાંડી યાત્રા કહે. ગાંધી બાપુ જ્યારે નીકળ્યા ને ત્યારે ઘરેથી એકલા જ નીકળ્યા. એમને પાછળ જોયું કોઈ આવે છે નહીં આવે, લોકો ચાલતા ગયા. ચાલતા ગયા તો લોકો આવશે. પણ તમે ચાલશો તો લોકો ચાલશે. પણ તમે માઇન્ડ ટોકન કોઈ આવે છે નહીં આવે, કોઈ આવે તો કોઈ ના આવે. તમારે તમને એટલી નક્કી હોવું જોઈએ કે હું આ જે કામ કરી રહ્યો છું એ લોકોનો ધંધો રોજગાર આપી રહ્યો છું. લોકોને સારી હેલ્થ આપી. યોગેશ્વરી સાહેબે મને આ પ્રોડક્ટ આપી તો મારો 15 વર્ષ જૂનો કમરનો દુખાવો મટી ગયો, એ મારા માટે સારું થયું. પછી મેં લોકોને કહેવાનું ચાલુ કર્યું કે તમારા મગજમાં વિશ્વાસ હોવો જોઈએ હું લોકોને આપી રહ્યો છું, મેં લઈ રહ્યો નથી. એક તમારા મગજમાં પિક્ચર ક્લિયર હોવું જોઈએ. આવનારા દિવસોમાં આપણી કંપનીમાં 3000 પ્રોડક્ટ આવી રહી છે. ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. ડિસિપ્લિનને તમને સફળ બનાવે છે. કેટલા લોકો સફળ થવા માંગે છે? બધા બરાબર. તો કેટલા લોકો સવારની 8 વાગે ઝૂમમાં આવશે? અભી બોલા અભી હો આવો ના કરો યાર. ચલો કેટલા લોકો 3 વાગ્યાની મિટિંગમાં આવશે? કેટલા લોકો મંગળવારની હર મિટિંગમાં આવશે? આવો ના હોય હવે આને તો ડિસિપ્લિન કહું છું. તમે જાતે આવો પછી લોકોને લાવો ને. હા તમે નહીં આવે લોકોને ક્યાંથી લાવવાના? ગુરુવારની મિટિંગ કેટલા લોકો ભરવા આવશે? બધા માટે ચાલે. જો એક લક્ષ્ય તમારો હોવો જોઈએ. તમે જે મેળવ્યું છે તમે મેળવવા માટે તમારે પોતાના ઇન્વોલ્વ નહીં થાવ ત્યાં સુધી મેળવી નહીં શકો.
તમારા ભઠ્ઠીમાં તપવું પડશે. જ્યારે તપવાની વાત આવે ને લોકો પાસે છટકી જાય. શહીદ ભગતસિંહ મારા ઘરની બાજુવાળો થાય એવું કે છે કે શહીદ ભગતસિંહ પેદા થવો છે પણ મારો છોકરો નહીં બાજુવાળો થવો. મર્યા સિવાય સ્વર્ગે જવાશે નહીં. તમારે જો બિઝનેસમાં આગળ વધવું હોય તો ડિસિપ્લિન સાથે તમારે કામ કરવું પડશે. અને મિટિંગ તમારે એટેન્ડ કરવી પડશે, ઝૂમ મિટિંગમાં આવવું પડશે, લોકોને મિટિંગમાં બેસાડવું પડશે, જાતે બેસવું પડશે. તો તમે નકર ક્યાં ગયા તો ક્યાંય નહીં, શું લાયા તો કાંઈ નહીં. બરાબર, રેકોર્ડ બનાવવો પડશે. મેં એક સંકલ્પ લીધો છે. કેવો સંકલ્પ લીધો ખબર છે? મારા ગામનું નામ પીપળજ છે. મેં નક્કી કર્યું છે કે પીપળજ ગામ ભાણુભાઈના નામથી ઓળખાય. કોના નામથી? એમને ના થાય એના માટે એવા કામ કરવા પડે. કાં તો 1 નંબર, કાં તો 2 નંબર, કાં તો બોમ્બ લઈને જઈને સંસદ ભવનમાં જતો નામ આવી જાય, પીપળજ ગામ કા ભાણુભાઈ બરવાડિયા બોમ્બ લઈ ગયા ગયા. બરાબર, આપણે એ રીતે નામ તો કરવું નથી, પણ સારું કામ કરવું છે. કોઈને ધંધો રોજગાર આપવો છે, કોઈને સારું કરવું છે, તો કંઈક નિર્ણય તો તમારે લેવો પડશે ને. એમ જેમ લોકો આપણે રજનીભાઈ સાહેબે કીધું, તમે લક્ષ્ય નક્કી કરી નાખ્યો, તમારો ડ્રીમ નક્કી કરી નાખ્યો, ડિસિપ્લિન સાથે બધા કામ કરશો ને, સાહેબ મેં પૈસા કમાયા છે, તમે મારા કરતામાં વધારે કમાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. હવે વાત કરી કે ડિસિપ્લિન આપણે ઘરમાં આપણું બાળક ખાલી કપડાં અસ્તવ્યસ્ત નાખી દેશે તો સીધી વેલણ ઊંચી થઈ જાય ને. છોકરા ઉપર ને આપણી ઉપર થઈ જાય. તમે બૂટ પહેરી જજો રસોડા અને એક જ પોતું માર્યું હોય, પાકિસ્તાનની બોર્ડર ક્રોસ અનુભવ બોલે છે. બરોબર છે. પોતું માર્યા એનો કોઈ જેન્ટ્સ હિંમત ના કરે ઘરમાં જવાય. બરોબર, ઘર સંસાર છે તો ચાલવાનું છે. તો ખાલી આપણે મજાક માટે વાત, ડિસિપ્લિન જરૂરી છે. આજે આપણું બાળક વ્યવસ્થિત ટાઈમે સ્કૂલ જતો હોય, હોમવર્ક કરતો હોય, તો આપણે પણ આશા રાખીએ કે મારું બાળક ડિસિપ્લિનમાં રહે, આગળ વધે. અને દરેક મા બાપનો એક આશય હોય છે કે પોતાનું બાળક આગળ વધે, એના માટે એની પર ડિસિપ્લિનનું કરતા હોય. અહીંયા પણ લીડરો જે અપલાઈન છો, એમની આશા શું હોય કે જે વ્યક્તિઓ અમારા વિશ્વાસના બિઝનેસમાં આવ્યા છે, એમના સપના પૂરા કરવા માટે તમને ફોન કરશે, મેસેજ કરશે. તો ઘણા મેં એવા પણ અનુભવ છે, ઘણા લોકો એમ કહે તો નવરા છે. સાહેબ, અહીંયા નવરા માણસોનું જ કામ છે, જે 24 કલાક ગામના ઓટલા બેસીને પંચાયત કરે ને, એવા પંચાયતીયા માણસનું કામ નથી. બરોબર, અહીંયા નવરા માણસો કોણ? એ નવરા એટલા છે કે લોકોના સપના પૂરો કરવા માંગે છે. આજે કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય, તમે એને 2 ટાઈમની રોટલી આપી દેશો તો 2 ટાઈમનું પેટ સંતોષાશે. પણ એને એક સારો બિઝનેસ આપી દેશો તો એને કોઈની જોડે હાથ લાંબો કરવાની જરૂર પડશે? ભરતભાઈ, તો આ બિઝનેસ અને મગજમાં ક્યારેય એવું ના વિચારશો કે અમે એની જોડે જશું, મારી કીટ લેશે, મારો બિઝનેસ થશે. ના, તમે એને કંઈક આપવા જાઓ છો, એટલે પાવરથી બિઝનેસ બતાવો. સાહેબ, નેટવર્ક માર્કેટિંગ કોઈ જેવો તેવો બિઝનેસ કગરવાનો બિઝનેસ નથી. એ નેટવર્ક એટલે એક પાવર પોઈન્ટ થયો, તો તમે એને પાવરથી સમજાવો. બરોબર છે. એક વસ્તુ રાખો, આવો તો વેલકમ, જાઓ તો ભીડકમ. જે ક્યાંય ના ચાલ્યો એ અહીં ના ચાલે. બરોબર, પણ ઈ બાયોટેક કંપની એવી છે, એનો સિસ્ટમ એવી છે, પ્લાન એવો છે કે જો ક્યાંય ના ચાલે બીજી કોઈ કંપનીમાં, અહીંયા સિસ્ટમમાં આવી અને કામ કરશે ને તો અહીંયા ચાલશે. કારણ કે અમે અહીંયા ઘણા બધા લીડરો છે, બીજી કોઈ કંપની કરેલી છે. બરોબર છે, ઘણી બધી કંપનીઓ કરી હશે, ત્યાં એમને ઘણા બધા અસફળ રહ્યા છે કંઈ ના કંઈ. પણ અહીંયા સાહેબ તમારી ઓફલાઈન જે કે જેમ ભાનુભાઈ સાહેબે વાત કરી કે મીટિંગ ટુ મીટિંગ, પ્લાન ટુ પ્લાન તમે કરશો. ઓફલાઈન જે કહેશે, તમારું આંખ અને તમારા કાન બંધ કરી નાખો, ઓફલાઈન જે કહે એ કરશો તો એ 100% સક્સેસ જશો. પછી ઓફલાઈન ફોન કરે એટલે એવું કહેશો, મને ડિસ્ટર્બ ના કરશો, મારી ઈચ્છા પડશે તારે કરીશ. સાહેબ, તમને ડિસ્ટર્બ નથી કરતા, તમે જે ડિસ્ટર્બ છો એમાંથી બહાર કાઢવા માટે ઓફલાઈન તમને વારી ઘડી ફોન કરે છે કે અહીં આવો. બરોબર છે, તો અહીંયા એક સિસ્ટમમાં રહેવું જરૂરી છે. હવે કોઈ પણ કાર્ય કરવું હોય એની શરૂઆત કોઈ એક વ્યક્તિએ કરી. એમણે ભાનુભાઈ સાહેબે વાત કરી કે દાંડી યાત્રા ગાંધી બાપુ એકલાને ચાલુ કરી, એક લાકડીના સહારે.
પણ પાછળ જ્યારે દાંડી પહોંચે ત્યારે કેટલું મહામાનવ જોડે હતા. તો કોઈ વિદ્યાની શરૂઆત કોઈ એક વ્યક્તિએ તો કરી હશે. આજે એ બાયોડેટાનો પાયો ડૉક્ટર સાગર જોશી સાહેબે નાખ્યો, ઘણા બધા લીડર્સ આવ્યા, કંઈ કર્યું, બરોબર. તો અહીંયા જે લોકો બેઠા છે, જે ગ્રુપ, એના એક વટવૃક્ષમાં જે આપણા ગ્રેટ લીડરો, આજે એક વસ્તુ સારું કામ કરે એનું સન્માન થવું જોઈએ. સ્કૂલમાં બાળક પહેલો નંબર આવે તો બધા વચ્ચે એનું તો સન્માન, તારા મા બાપનું સન્માન થતું હોય. તો અહીંયા જે ઘણા બધા લીડરોને જે 1 રૂપિયાથી લઈને ઘણી બધી ઇન્કમ એમની અર્ન કરાઈ, એવા વ્યક્તિને ભૂલાય ખરું? તો અહીંયા ધોળકાને પણ ઘણા બધા વિસ્તારો, ઘણા બધા લોકોના ઘેર એક્સ્ટ્રા, જેમ ભજીયા સાથે ચટણી ફ્રી મળે, અમારા એક લીડર એવું કહે છે, પણ ભજીયા 100 ગ્રામના 20 રૂપિયા હોય તો ફરી 20 રૂપિયા નહીં આપો, પણ 4 વાટકી ચટણી પી જશો. તમે બરોબર ને? બરોબર. તો જે ચટણી તમને ફ્રી લાગે છે એના માટે કોઈએ તો મહેનત કરી હશે ને. તો અહીંયા જે આ બિઝનેસ, તો આખું આ વટવૃક્ષ ઊભું કરવા માટે જે આપણા ગ્રેટ લીડરોએ છે અહીંયા જે મહા મહેનત કરી છે, અહીંયા આયા એકલા આવતા હતા, ધક્કા ખાતા હતા, બધા બહાના બનાવતા હતા, સાહેબ ઘેર બેઠો, સાહેબ હું તો અમદાવાદ છું, બરોબર, એવું બધું ના સાંભળી, આ સાંભળી, એમ છતાં પણ આજે સરસ મજાનું વટવૃક્ષ ઊભું કર્યું. એવા ગ્રેટ લીડરો ને આપણે ઊભા થઈને ઇન્વાઇટ કરીશું. બરાબર, સાથે તાલીઓના ગડગડાટથી આપણે યોગેશ ઠક્કર સાહેબ અને આપણા ગ્રેટ લીડર ભાનુભાઈ સાહેબ. કે વટવૃક્ષ સમૂહ, આ સમૂહ ઊભો કરવા માટે જેણે પણ જે મહેનત કરી, બરોબર છે. એટલે એક રામાયણમાં વાર્તા લખેલી છે કે જ્યારે પુલ બાંધવાનો હતો ત્યારે બધા વાનરો પથ્થરો લઈને નાખતા હતા, ત્યારે એક ચકલી પોતાની ચાંચમાંથી એક પથ્થર લઈને નાખતી હતી. તો એની મજાક કરે કે તારાથી શું થશે? તો કોઈ વ્યક્તિ બેસી રહ્યો હતો તો કે તારાથી શું થશે? તો કે કંઈ નહીં, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારી નોંધ લેવાશે કે એક ચકલીએ પોતે આ રામ સેતુ બનાવવામાં મદદ કરેલી. તો અહીંયા જે આપણો વટવૃક્ષ સમૂહ જે ઊભું કર્યું, જેને પોતાની અથક પરિશ્રમ મહેનત કરી, ગાઈડલાઇન્સ આપી, ગમે ત્યારે મેં કોલ કર્યો ત્યારે હાજર, અને અડધી રાતે પણ એવા પણ અનુભવ છે કે રાત્રે 12 વાગે કોલ કર્યો હોય ત્યારે પણ પરફેક્ટ અને સંતોષકારક જવાબ અમને મળ્યો છે. તો આ ગ્રેટ લીડર આપણે યોગેશભાઈ સાહેબનું સન્માન અમારા ગ્રેટ લીડર ભાનુભાઈ સાહેબ કરશે. જેટલા બી તારલો ઊભા છે ને એ બે આ મહાગુરુ છે. આ બે મહાગુરુના આશીર્વાદ છે. અમે એવી આશા રાખીએ કે જેટલા અહીંયા આટલા ઊભા છે ને, આવા અમારે 4 બેનર બનાવવો પડે. એટલે આવતા મહિને નેક્સ્ટ ટાઈમ ડિસ્ટ્રીબ્યુટર મીટિંગ રાખીએ ને તો એ આશા રાખું કે અહીંથી બેઠા દરેક વ્યક્તિઓ કમસે કમ 1 લાખ પ્લસ હોવા જોઈએ. दोस्तों बहुत ही एक शानदार इज्जत दिया और उसके लिए आप सभी लोगों ने बहुत अच्छी तालियां बजाई. लेकिन मैं ये चाहता हूँ कि अगर हम जो लोग यहाँ पर खड़े हैं तो आप सभी की दुआओं से और आप सभी लोगों की बदौलत से खड़े होंगे. तो आपको ये बोलना शुरू हुएगा, लेकिन उससे पहले बता दूं कब से देख रहा हूँ इनमें से 12 लोग खाली तालियां बजा, 12 लोग
क्यों आए हैं यहाँ पर? सीखने के लिए नहीं आए, सीखना नहीं चाहते? क्या आप लोगों के दिल में ये नहीं है? सामने 2000 लोग और आपका भी शानदार स्वागत इसी स्टेज पर हो, ऐसा आप नहीं चाहते? तो आप सभी के लिए, अपने आप के लिए जोरदार तालियां दीजिए। Thank you so much. હવે અમારા ગ્રેટ ગુરુનું તો સન્માન થયું, પણ એવું કહેવાય કે રામાયણમાં હનુમાનજીનો રોલ ખૂબ મોટો હતો, આપણે એવું સમજે ને. પણ અમારા ગુરુ, કારણ કે કોઈ પણ વ્યક્તિ સક્સેસ પાછળ બે વ્યક્તિનો સાથ હોય, એક પોતાની પત્ની અને પોતાના ગુરુનો, બરોબર છે. તો અમને દરેક ક્ષણે ગાઈડલાઇન્સ આપ્યું, ક્યારેક અમને મીઠો ઠપકો પણ આપ્યો, થોડા કડક શબ્દોમાં પણ કહ્યું, પણ એમની પાછળ એવો આશય હતો કે અમે સફળ થઈએ, બરોબર. તો એવા ગ્રેટ લીડર ભાનુભાઈ સાહેબનું સ્વાગત અમારા દરેક ગ્રુપના લીડર એવા ગોવિંદ કાકા કરશે, અને 1 લાખ લીડરો જોડે આવશે. તાળીઓ પાડો યાર. ગોવિંદભાઈ સાહેબ જે ગોવિંદભાઈ સાહેબની રચમાં ના આવે આવી જતું આવા બહુ સારો મળે છે. તમે ઉભા રહ્યો ને, હે વાંધો નહીં. આજે કોઈ એક મોતી હોય તો માળા કહેવાય ખરી? અરે બોલો યાર, કે મને ખબર નથી પડતી, કે તમને સમજાત નથી મારી વાત. ના કહેવાય. કોઈ એક મોતી હોય તો માળા કહેવાય ખરી? અને માળા બની જાય ત્યારે ભગવાનની મૂર્તિમાં કારણ જાપ કરવામાં કામ લાગે, બરોબર છે. તો અહીંયા જે 1 લાખ પ્લસ લીડરો છે, જે એમને વધારે મહેનત કરી પોતાને ડાઉનલાઈન માટે અડધી રાતે ગમે ત્યારે સપોર્ટ, કોઈ પણ જાતનો સપોર્ટ માટે જે સપોર્ટ કર્યો, તો એવા વ્યક્તિઓ પણ સન્માનને હકદાર છે. તો અમે ધોળકાના પ્રોપર સ્થાનિક છીએ, તો અહીંથી બહારથી જે લીડરો અમારા આવ્યા છે, જે 1 લાખ પ્લસ ઇન્કમ મેળવી ચૂક્યા છે, એવા લીડરો સ્ટેજ પર આવશે. ઉષાબેન, અમારા ધોળકાની બેસ્ટ લીડરશીપ, અમારા અનવરભાઈનો સ્લોગન છે, એક મસ્ત કે કપલ હે તો સફલ હે. કપલ હે તો સફલ. એમની એ વાત સાથે હું એગ્રી છું, કારણ કે તમે શું કરો છો એ તમારા ઘરના પરિવારના સદસ્યોને ખબર હોવી જોઈએ. આજે હું રાત્રે 2 વાગે જઉં અને હું શું કરું છું, મારા ઘેર મારા પરિવારને ખબર ના હોય ને, તો 2 ને 3 દિવસે જાળી ના ખુલે. પણ તમે શું કરો, તમારા પરિવારને ખબર હશે તો રાત્રે 2 વાગે પણ તમને ગરમ રોટલી ખવડાવશે, કારણ કે એમને ખબર છે કે અમે ઊંઘીએ છીએ, પણ અમારા સપના પૂરા કરવા માટે મારા પરિવારનો સદસ્ય બહાર જ્યાં ત્યાં ફરે છે. એટલે તમે આ બિઝનેસ કરો છો, એટલે એક થોડું કહીશ, તમે આ બિઝનેસ કરો છો તમારા પોતાના પરિવારને ઇન્વોલ્વ કરજો. એક વસ્તુ તમે આ એક જ આંગળી ઊંચી હોય તેની કોઈ કિંમત નથી, પણ મુઠ્ઠી બની જાય તો જો તમારા પરિવારના સદસ્ય તમારા બિઝનેસ વિશે તમારી જોડે જાણતા હશે ને, અને એમનો સપોર્ટ હશે સાહેબ, તો તમે ઓટોમેટિક સક્સેસ થઈ જશો, બરોબર. તો અહીંયા અચ્છા, અનવરભાઈ ને ખદીજાબેનનું સ્વાગત કરવા
આપણે ચંદ્રિકાબેન છે, જ્યોત્સનાબેન છે. ચંદ્રિકાબેન લખપતિ સત્ય બોલાવો ને બાબા. ચંદ્રિકાબેન આવો. આવો. જ્યોત્સનાબેન ને બોલાવો. જ્યોત્સનાબેન, મારા ગોવિંદબેન ને બોલાવો. ગીતાબેન. કપલ બધા આવી જાઓ. તમારે ક્યાં કપલ ઘરે લાવવા તો જોઈએ. અહીંયા કેમ કે વુમન પાવરનો સપોર્ટ હોય તો તમે સક્સેસ જાઓ. તો અમારા ધોળકાના જે લખપતિ, કારણ કે અમે એમના આઈડી પર કામ કરી રહ્યા છીએ, એવું છે. અમારો પોતાનો આઈડી નથી, બરોબર છે. તો અમારે જે ધોળકાની વુમન પાવર જે 1 લાખ પ્લસ છે એ અમારા ગ્રેટ લીડરશિપ અનવરભાઈ અને ખદીજાબેનનું સ્વાગત કરશે. વાહ વાહ. આજે આવી જાઓ. હવે અનવરભાઈ સાહેબ અમારા સોફ્ટવેરના માસ્ટર કહીએ છીએ. ભાઈ છે બધા ક્યાં ઓળખતો વસીમ ભાઈના ઘેર છે. તમે જે કપલ આવે આવી જજો. અમારે સોફ્ટવેરના માઇન્ડ માસ્ટર કહેવાય. ત્યારે ભાઈ પિન મંગાવવાની ખબર ના પડતી હોય, પૈસા કંપનીમાં અટવાયા હોય તો અમે ગમે ત્યારે એમને હેરાન કરીએ છીએ અને અમને સહન કરે છે. તો એમનું પણ સ્વાગત થવું જોઈએ. તો આપણે અનવરભાઈનું અમારે ધોળકાની લીડરશિપ અનવરભાઈનું સ્વાગત કરશે. વસીમભાઈ, શૈલેષભાઈ, આવો. યસ. હવે જેમ વુમન એમ્પાવરની વાત કરી તો અમારા ગ્રેટ લીડર રજનીકાંતભાઈ અને ઉષાબેન, તો આપણે વુમન એમ્પાવર માટે ઉષાબેનને સ્ટેજ પર બોલાવશું. એમનું સ્વાગત અમારા ખદીજાબેન કરશે. આવો સાહેબ. તાલી. આ મીટિંગનું ટોટલ આયોજન રજીભાઈ કરેલું છે. બધા જોડે લમણાકૂટ કરી છે. આંકડા મોકલો. આ મીટિંગને સક્સેસફુલ કરનાર રજીભાઈ છે. જોરદાર તાલી થઈ જાય છે. યસ. હવે પહેણ્યા ત્યારે લગ્ન ફૂલ આપ્યું છે નહીં ને. હવે ઉષાબેન, જો કે મારી અપલાઈન છે તો અમારું પણ સ્વાગત થવું જોઈએ. એટલે મારા ગૃહમંત્રીનું સ્વાગત ઉષાબેન કરશે. આવો બેન આવો. બાજુ ઉભા રહો તમે. અને હવે કોઈક રાતે મોડા આવો તો વાંધો નહીં. એવું કોઈ નહીં. બાજુ બા એ ફૂલ હવે એમને આપો તમે. હવે કોઈક રાતે મોડા આવો તો વાંધો નહીં. એ ફોટો પાડી લેજો બેજો. હવે અમારે નેક્સ્ટ સોનલબેન આવો. એટલે ભાઈ યાર સ્વાગત. કારણ કે અમારે વુમન એમ્પાયરને અમે કારણ કે એક વસ્તુ છે. હવે અમારી જોડે તમારી પર વિશ્વાસ રાખીને જે સોનલબેનને પરમિશન આપી કિરણભાઈની, તો સોનલબેનનું સ્વાગત થવું જોઈએ. યસ. બરોબર. તો સોનલબેનનું સ્વાગત કરું છું. લગભગ લેડીઝમાં પહેલા લેડીઝ છે જેમને આપણે બોમ્બેવાળી હોપી જોઈએ. બેન માટે જોરદાર તાલી દઈએ. બધા ધ્યાન રાખો કોણ કોણ ઓફિસ જાય નું કોણ નહીં જાય. બધા ધ્યાન રાખો. અમારા જાંબાદ લીડર અત્યારે એમની નોકરીના કારણે હાજર નથી, પણ એ એમના વાઇફ એટલે અજયભાઈ અમારા અમે એવું કે યંગ લીડર કહીએ છીએ. કારણ કે જે વ્યક્તિ આ પ્રોડક્ટનું અમારા ગ્રુપમાં ડાયનેમિક રિઝલ્ટ કહેવાય
કે વ્યક્તિ 55 વર્ષની ઉંમરે પણ બોલિંગ કરે, આપણે કોઈ એમની સામે બેટિંગ ના કરી શકીએ. બરોબર. તો ગીતાબેનનું આવો ગીતાબેન, આવો આવો ભાઈ, તારે થઈ જાય જોરદાર. સોનલબેન ગીતાબેનનું સ્વાગત કરશે. સીધી આઈને બે મિનિટ આઈને બે. હા જો તારા પર બધો મજા આવી જાય. હા ભાઈને આપણે કરોડપતિ બનાવવાનો છે ભાઈ, તારે થઈ જાય જોરદાર. હા એમનો સમજ ઓળખે ને. જો આ યંગ છોકરો સાહેબ, એવું નેટવર્ક માર્કેટિંગમાં એવું કહેવામાં આવે છે કે કોઈ બી 20 વર્ષનો કે 25 વર્ષનો છોકરો જો 15 વર્ષ નેટવર્ક માર્કેટિંગમાં ટકી ગયો, ચાલી ગયો ને, તો એને 40 વર્ષ લાઈફ એન્જોય જ કરવાની હોય છે. બરોબર. થેન્ક યુ. જે કરોડપતિ બધા લાખોપતિ બધાને બોલાવીને સ્વાગત કર્યું. હવે 1 લાખથી વધારે કમાય. અમારા જાંબાદ લીડર, ડાયનામિક લીડર છે કલ્પેશભાઈ ઠાકોર સાહેબ. યસ. એમનું સ્વાગત રજનીકાંતભાઈ સાહેબ કરશે. ઓલો હાર છે પહેરાય દે પણ ખાલી એક ફૂલ ફેરવો છે. ઓલો હાર પહેરાય દે. એમના હાર સિવાય હા હાર એમને વજન જ નહીં આવે. બીજું અમારા શું કહેવાય કે આઈડિયાના બાદશાહ કંઈક ના કંઈક પ્લાન બતાવવામાં ગમે ત્યારે કંઈક આઈડિયા શોધી લાવતા હોય એવા અમારા મિત્ર મનોજભાઈ ભરવાડ સાહેબ યાર નું સ્વાગત અનવરભાઈ મુનશી સાહેબ કરશે. તમે આદત પહેરા દે એમના જોડે, એ આદત પહેરા દો. એક લાખથી વધારે કમાવો એટલે હાર પહેરવા મળે. હવે જેમ પહેલા તમને પોતાની હેલ્થ માટે માહિતી આપી, એ પોતે જેમને શરૂઆતમાં આપણે હેલ્થ વિશે માહિતી આપી એવા અમારા વસીમભાઈનું સ્વાગત કલ્પેશભાઈ ઠાકોર સાહેબ કરશે. યાર યાર જે વ્યક્તિઓ કામ કરે છે એમનું કંઈક ને કંઈક સન્માન તો થવું. ઘરવાળ બાજુ બોલાવો ને. એટલે આવો બેન. એમને હવા એમને મસ્ત મજાની ચા પીને આવ્યો તો ઘરેથી યાર. ટોપ ચા, હજુ કરંટ છે ચા નતો. હા વાહ ભાઈ, તાલી થઈ જાય જોરદાર. આમને આપો, આમને આપો બેન, આપો ફૂલ. હા બસ બે આખું ધોળકા મંડળ આમને લીધે છે હો. હા મને અનવરભાઈનો નંબર ફાતિમાબેને આપ્યો હતો. હા મેન આ ધોળકાનો આખો મંડળ ફાતિમાબેન છે. ધોળકામાં એવું કહેવાય કે લેડીઝમાં લીડરશિપ કરનારા પહેલા વ્યક્તિ છે. યાર. એમના માટે ક્લબિંગ થઈ જાય. કારણ કે જો ફાતિમાબેન ના હો તો અમે ખદીજાબેનને ઓળખતા નતા. હા લીડરશિપ એમને મળે જ નહીં. વાત સાચી. થેન્ક યુ હવે થોડું વખતે રોકો. ચંદ્રિકાબેન થોડી ચંદ્રિકાબેનનું સ્વાગત આપણે જ્યોત્સનાબેન કરશે. આવો જોશનાબેન આવો. ચાલે ગોવિંદભાઈ ઘડી આજે 2 મિનિટ બાજુ જાઓ. જો આ પરિવારનો બિઝનેસ છે. તમે ગોવિંદભાઈ બેરાવ. હા ચાલે. હા બેરા બેરા બેરા. જો નેટવર્કમાં 60 વર્ષે છે ને હાર પહેરવા મળે. અમારા ગોવિંદ કાકા યંગ લીડર કહીએ છીએ. હા. કારણ કે એમનું સ્લોગન છે કે રિટાયર થયા પછી જેને ખાટલો પકડે ને ખાટલો ખાઈ જાય. બરોબર. અને જ્યોત્સના કાકીનો સપોર્ટ છે એટલે આટલી ઉંમરે પણ આટલું કામ કરી રહ્યા છે. કરી શકે છે. યસ યસ. બિઝનેસ ચાલુ રખાયો. વાહ વાહ બિઝનેસ કરો ફરજિયાત છે. વાહ, વાહ, વાહ. પતિને પૈસા માંગવા ના પડે. વાહ વાહ વાહ. એટલા માટે બિઝનેસ કરવાનો, પોતાની ઇન્કમ પોતાની
આપણી પાસે રહી શકે. સાચી વાત એટલા માટે વિદ્યુત જરૂરી છે આપણી બેન માટે જોરદાર તાળી થઈ આ ઇન્કમ આવે છે ને એમના આઈડી જાય, મારી આઈડી માં કે મારે પેટ્રોલ ભરવાના પૈસા એમની કન માંગવા પડે. એમના આઈડી પર આપણે કામ કરીએ છીએ. હવે જ્યોત્સનાબેનનું સ્વાગત કરવા માટે આપણે રમીલાબેનને બોલાવીશું. આવો રમીલાબેન. તાળી વાળા જોરદાર. કારણ કે ખુશીની એક વાત છે કે આ આમના ભાભી છે. અચ્છા. એમને બિઝનેસ જ્યોત્સના કાકીને બતાવેલો છે. વાહ વાહ. બરોબર છે. અને બીજી એક વાત કે આપણા લેડીઝ ગ્રુપમાં સૌથી વડીલ અને ઉંમરલાયક વ્યક્તિ એમને છે. યસ. એમના આશીર્વાદથી આપણે ચોખોડથી કરો ને કિરણબેનના મમ્મી છે ને. હા, કિરણબેનના મમ્મી. એવું બધા ખબર બધા ઓળખે ભાઈ કિરણબેનના મમ્મી છે. કિરણબેનના મમ્મી છે. હા. વાહ વાહ. ભાઈ ઓલો આરે બીને આપો ને પહેરા દો. આ રે વાહ એ રહ્યો લ્યો. પહેરા દો બીજો પહેરા દો. ધન્યવાદ. હવે અમારા એક બીજા ડાયનામિક લીડર છે શૈલેષભાઈ, જે શોર્ટ ટર્મમાં પણ સારી એવી 1 લાખ પ્લસ ઇન્કમ કરી ચૂક્યા એ 2 જ મહિના. અત્યારે પણ સારી ઇન્કમ મેળવી એવા શૈલેષભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું યસ કિરણભાઈ સાહેબને બોલાવીશ. વિનોદભાઈ લાખ રૂપિયા ઇન્કમ થયેલી છે. તાલી થઈ જાય જોરદાર. હા બોલો. હા નીકળો. ચલો નીકળભાઈ આવો. હા અમારા ગુરુ છે. હા ગુરુ ગુરુને કેવું માનજો. અમારા વિનોદભાઈ સાહેબ પણ 1 લાખ પ્લસ ઇન્કમ ક્રોસ કરી ચૂકેલા છે. વિનોદભાઈ વેલકમ. હા વિનોદભાઈ. छोटा बॉम्ब बड़ा धमाका. वाह वाह वाह. એમનું સ્વાગત અમારા નિખિલભાઈ કરશે. निकल पे करो. ભાઈ અમારા નિકુલભાઈ પણ બહુ સરસ મજાનું નોલેજ ધરાવે, ઝૂમ મિટિંગમાં પણ સરસ મજાનું નોલેજ આપે છે. તો એમનું સ્વાગત અમારા વિનોદભાઈ કરશે. करो करो. एक लाख થી વધારે છે ને, આવી જાવ ને 1 લાખ થી વધારે હોય તો. ભાઈ અમારા આપણા યોગેશભાઈ સાહેબની ટીમ છે બધી આ. બરોબર છે. હા તો અમારા દવે સાહેબનું સ્વાગત અનવરભાઈ કરશે. અનવરભાઈ 2 હારથી કરો તો જાગશે નહીં મોણ. હવે જેને જેને હાર પહેરાય બધા 1 લાખ થી વધારે કમાયા છે. હા. તમે જો સન્માન કોને ના વાલું હોય. કોઈ બાકી રહી ગયું હોય 1 લાખ થી વધારે કમાયું તો કહી દેજો ભાઈ હો, એમનું આ સન્માન કરી નાખીએ આપણે. કોઈ કદાચ ધ્યાન બહાર નીકળી ગયું. અશોકભાઈ સુબે આવો કેમ યાર? અશોકભાઈ આવો ને. આની ઉપર અહીંયા ઇન્કમ કહેતો તો ઇન્કમ ટેક્સની રેટ નહીં પડે. ઓલરેડી કમ્પ્લીટ ટેક્સ કાપીને જ આપે છે. અશોકભાઈનું સ્વાગત. કિરણભાઈ કરે. કિરણભાઈ. હા સચિન તેંડુલકર. વાહ ભાઈ વાહ. થઈ ગયા ચલો. કારણ કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે. હવે મારી એક દિલથી એવી ઈચ્છા છે કે ખદીજાબેન છે ને અમનું સ્વાગત કરશે, કારણ કે હું આ ધોળકામાં આમાં હા, એટલે આવ્યો હું- ફાતિમાબેનના લીધે. આવો હું અહીંયા ધોળકામાં જે આવ્યો ને તો ફાતિમાબેનના લીધે આવ્યો. યાર ચાલે. બેન તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારો નંબર અનવરભાઈને આપ્યો અને હું ધોળકા આવ્યો. ધન્યવાદ. બે તાળી થઈ જાય બેન માટે જોરદાર. હા એક મિનિટ જો તમને એક આ નેટવર્કની પાવર કેટલો છે તમને બતાવું. આજથી લગભગ 3-4 વર્ષ પહેલાં ખાલી એક જ મિનિટ પછી આપણે સાહેબને બોલાવી લઈએ છીએ.
આથી લગભગ 4-5 વર્ષ પહેલાં મારી મોહાણ હારી થાય પીસાવાળા, ત્યારે હું એક કંપનીમાં કામ કરતો હતો. ત્યારે મારી મિસિસને લઈને હું એમના ત્યાં આવ્યો હતો કે મારી મિસિસ છે ને બીજી કંપનીની પ્રોડક્ટ વાપરતી હતી. તો એને કન્વિન્સ કરવા માટે હું અહીંયા આગળ આવ્યો હતો ફાતિમાબેન જોડે, અને ફાતિમાબેન જોડે અમારે ત્યારે વાતચીત થઈ. પછી હું આ કંપનીમાં આવ્યો તો અનવરભાઈને આ કંપનીમાં કામ કરું છું. તો અનવરભાઈને ફાતિમાબેને નંબર આપ્યો કે તમારે જો અમદાવાદમાં સારું કામ કરવું તો ભાનુભાઈનો કોન્ટેક્ટ કરો. એટલે માટે ફાતિમાબેન માટે તાલી થઈ જાય. એ કહે આ નેટવર્કનો પાવર છે, આ નેટવર્કનો પાવર છે, બરાબર, કે તમને એક અજાણ્યો વ્યક્તિ પણ સારામાં સારા કોન્ટેક્ટો આપી શકે છે. આજે મારું 6 કરોડનું ટર્નઓવર થયું ને આ બિઝનેસની અંદર, એમાં 3 કરોડનું ટર્નઓવર ખાલી અનવરભાઈ એકલાએ આપ્યું છે. તાળી થઈ જાય. એટલે એક અજાણ્યો વ્યક્તિ, એક અજાણ્યો નંબર તમને કરોડો રૂપિયાનું ટર્નઓવર આપી શકે છે. આ નેટવર્કનો પાવર છે. એટલે તમે દરેક વ્યક્તિને ખાલી મહત્ત્વ આપજો, દરેકનો ફોન આવેનો મહત્ત્વ આપજો. ક્યાંથી તમને બિઝનેસ મળે તમને ખબર નહીં પડે. થેન્ક યુ વેરી મચ. બધાનું સ્વાગત જોરદાર થઈ ગયું છે. હવે આપણા જે મારા ગુરુ છે, જેના લીધે હું 52 લાખ રૂપિયા કમાયો છું, જેમના એક એક શબ્દ મારા માટે ભગવાન શબ્દ બરાબર છે. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. આપણા જોરદાર લીડર આવી રહ્યા છે, યોગેશભાઈ ઠક્કર છે. જોરદાર તાળી. दोस्तों नमस्कार. नमस्कार. मैं सबसे पहले ये जानना चाहूँगा तो कितने लोग मुझे पहली बार देख रहे हैं या मिल रहे हैं, प्लीज रेज योर हैंड. मैं यहाँ के जो लीडर लोगों को बोलूँगा कि इनके लिए जोरदार तालियां हो जाए. तो सबसे पहले राष्ट्रभाषा है, ओके. थोड़ा वजन भी पड़ता है हिंदी से.